Good morning, students. Good morning, ma'am. Okay, let's start our today's class. What we have seen on Saturday? Immune medication. Immune medicines. એમાં શું જોયું હતું? મેડિકેશન જે ઇમ્યુન સિસ્ટમને વધારે ને એ કેવી કે જે ઇમ્યુન સિસ્ટમને ડાઉન. Yes. So જે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે એવી કઈ મેડિકેશન્સ હતી? એ ત્રણેય કયામાં આવશે? એ ત્રણેય મેડિકેશન્સને કમ્બાઇનલી શું કહેવાય? એન્ટીબાયોટિક યસ એન્ટીમાઇક્રોબિયલ. તો એને એન્ટીમાઇક્રોબિયલ કહેવાશે ઓર એન્ટી ઇન્ફેક્ટિવ મેડિકેશન્સ કહેવાશે. અને બીજું શેનાથી આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થાય? ઇમ્યુનાઇઝેશન. ઇમ્યુનાઇઝેશન. યસ. કઈ મેડિકેશન્સ હતી જેનાથી ઇમ્યુનિટી સપ્રેસ થાય? કોક્સ ઇન્હિબિટર્સ, સ્ટીરોઇડ. Yes, COX inhibitors, steroids and એન્ટીહિસ્ટામાઇન્સ. antihistamines. એ પણ immunity suppress કરે છે, immunity down કરે છે. So the drug that helps our immune system to fight, that is anti-infective or antimicrobial. એની અંદર antibiotic, antiviral and antifungal drugs આવે. TB drugs are also antibiotic drugs, but it specialized TB બેક્ટેરિયા માટે છે. સો એના માટે એ અલગથી ક્લાસિફિકેશન છે. અને drugs that turn our immune system down, તો antihistamines, COX inhibitors અને steroids. So antibiotics ની general information હતી. What is narrow spectrum, broad spectrum? What is narrow and broad spectrum? નેરો એ જે પોઝિટિવ બેક્ટેરિયા પર જ અફેક્ટ કરે. Online students, can you please repeat what is narrow spectrum, broad spectrum? સ્પેસિફિક બેક્ટેરિયા પર જ ઇફેક્ટ કરે નેરો. Yes. And Broad yes, wide range of bacteria પર જે act કરે એ broad spectrum છે. Then resistance means ઇફેક્ટિવનેસ ઓછી થઈ છે. yes, એન્ટીબાયોટિક ને જે એન્ટીબાયોટિક લે છે ક્લાયન્ટ એનાથી જેની બોડીની અંદર જે બેક્ટેરિયા છે રેઝિસ્ટ થઈ ગયા છે, અસર નથી થતી એન્ટીબાયોટિક. Then what is super infection? પહેલી વાર એકવાર ઇન્ફેક્શન થઈ ગયું છે ને બીજી વાર એક્સપોઝ થઈ ગયું. Yes, પહેલી વખત ઓલરેડી ઇન્ફેક્શન થયું છે ને પછી ફરી સેકન્ડ ટાઈમ થાય છે, બટ હવે એ રેઝિસ્ટિવિટીના લીધે વધારે સિવિયર હશે, અસર નહીં કરે. એન્ડ વોટ ઇઝ HAI? જે હોસ્પિટલમાં થાય હોસ્પિટલથી. Yes. હોસ્પિટલમાંથી જે ઇન્ફેક્શન લાગે છે ક્લાયન્ટને, that is hospital acquired infection or healthcare acquired infection. એન્ડ જ્યારે પણ એન્ટીબાયોટિક ચાલતી હોય ત્યારે મેડિકેટ એ વસ્તુ યાદ રાખવાની. એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરીએ ત્યારે આટલી વસ્તુ આ નેમોનિક્સ છે એ બધું યાદ રાખવાનું. નેરો સ્પેક્ટ્રમ કઈ કઈ એન્ટીબાયોટિક્સ છે એ આપણે જોયું હતું, જે ગ્રામ પોઝિટિવ પર અસર કરે છે, ગ્રામ નેગેટિવ પર, અને ટીબી ના બેક્ટેરિયા જે છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ એના ઉપર જે અસર કરે એ મેડિકેશન્સ જોઈ હતી. દેન બ્રોડ સ્પેક્ટ્રમ વાળી જે ગ્રામ પોઝિટિવ ગ્રામ નેગેટિવ બંને બેક્ટેરિયા પર અસર કરે છે એવી કઈ મેડિકેશન્સ છે જોઈ હતી. આ યાદ રાખવાની જરૂર નથી, ધીસ ઇઝ ફોર યોર ઇન્ફોર્મેશન. એન્ટીબાયોટિક્સમાં આપણે બધા અલગ અલગ ક્લાસિફિકેશન્સ જોયા હતા. ફર્સ્ટ જોયું હતું પેનિસિલિન્સ. તો પેનિસિલિન્સ નો સફિક્સ શું છે? સિલિન. યસ, સિલિન થી આપણને ખબર પડશે કે પેનિસિલિન ક્લાસિફિકેશન નું છે. તો જ્યારે તમને ડ્રગ આપી હોય કે ક્લાયન્ટને આ ડ્રગ ચાલે છે, તો બીંગ અ નર્સ તમે કઈ કઈ ઇન્ટરવેન્શન્સ લેશો, તો આપણે ખાલી નર્સિંગ કન્સિડરેશન્સ જ યાદ રાખવાની હોય. તો સિલિન વાળી ડ્રગ હોય તો આપણને ખબર પડે કે મારે કઈ નર્સિંગ કન્સિડરેશન હવે વિચારવાની છે, પેનિસિલિન્સ ની વિચારવાની છે. તો એ અકોર્ડિંગ તમે ઓપ્શનમાંથી સિલેક્ટ કરી શકો. સિફેલોસ્પોરિન્સ નું પ્રિફિક્સ શું છે? સેફ. ઓકે. કાર્બાપેનમ્સ નું સફિક્સ શું છે? પેનમ. પેનમ. ટેટ્રાસાઇક્લિન નું સાયક્લિન. સાયક્લિન. મેક્રોલાઇડ્સ નું માઇસિન. માઇસિન. એન્ડ એમિનોગ્લાયકોસાઇડ્સ નું સીન. બટ એમાં જે ડ્રગ્સ છે તમારે યાદ રાખવી પડશે, કન્ફ્યુઝિંગ છે થોડી. સલ્ફોનામાઇડ્સ, સલ્ફ. સલ્ફ. પ્રિફિક્સ એનું સલ્ફ છે. ફ્લોરોક્વિનોલોન્સ માં લો આવશે. લો. સફિક્સ નથી, ઇન બિટવીન વચ્ચે ફ્લો વર્ડ આવશે તો એના પરથી આઈડેન્ટિફાઈ થશે. વેન્કોમાઇસિન કયા ક્લાસિફિકેશનમાં આવે છે? ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટીબાયોટિક્સ. માઇસિન છે બટ સ્ટીલ એ મેક્રોલાઇડ કે એમિનોગ્લાયકોસિડ્સમાં નથી આવતું, એનું અલગ ક્લાસિફિકેશન છે. અને એન્ટી-ટીબી જે એજન્ટ્સ છે એ તો તમારે યાદ જ રાખવા પડશે, એનું કોઈ પ્રિફિક્સ સફિક્સ નથી. પેનિસિલિન્સમાં નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાની?
કેવી એલર્જીક common રિએક્શન કોમન છે. યસ, પેનિસિલિનના એલર્જીક રિએક્શન્સ બહુ કોમન છે. ટોક્સિસિટી નથી થતી એટલી બધી, પણ એલર્જીક બહુ જ કોમન છે. મતલબ મોટા ભાગના ક્લાયન્ટ્સ એની એલર્જી હોઈ શકે છે. અને જે એક પેનિસિલિન ડ્રગથી એલર્જી હશે જેને, તો એના બધા જેટલા બી પેનિસિલિન્સ છે બધાથી એલર્જી હોઈ શકે છે. સાઇડ ઇફેક્ટ શું છે? એલર્જીક રિએક્શન શું આવે? rashes થશે. ડાયરિયા એન્ડ રેશિસ. યસ, ડાયરિયા મોસ્ટ કોમન એન્ટીબાયોટિકની સાઇડ ઇફેક્ટ છે. સો એ તો તમારે યાદ રાખવાની જ, પણ એમાં રેશ પણ જોવા મળે છે. અને કયા ક્લાયન્ટ્સમાં કોશિયસલી એડમિનિસ્ટર કરવાની? રિનલ વાળા ક્લાયન્ટ્સમાં કોશિયસલી એડમિનિસ્ટર કરવાની. Then beta lactam is inhibitor. So what is beta lactam ring? એ ડ્રગ મતલબ જે ડ્રગ છે એના અંદર બીટા લેક્ટમ રિંગ પ્રેઝન્ટ હોય. Yes, જે એન્ટીબાયોટિક્સ છે એના સેન્ટરમાં બીટા લેક્ટમ રિંગ હોય. એ રિંગ શેમાં હેલ્પ કરે છે? બેક્ટેરિયાને કિલ કરવા માટે. યસ. એન્ડ વોટ ઇઝ બીટા લેક્ટેમેસ એન્ઝાઇમ? બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયામાં હોય છે. યસ, એ બેક્ટેરિયા જોડે છે એન્ઝાઇમ. એ શું કરશે? બીટા લેક્ટેમ રિંગ પર બીટા લેક્ટમ રિંગને ડિસ્ટ્રોય કરી દે છે. સો એના લીધે એ એન્ટીબાયોટિક ઇફેક્ટિવ નહીં રહે. સો એવી એન્ટીબાયોટિક્સ છે જેમાં બીટા લેક્ટેમેઝ ઇન્હિબિટર છે. એટલે જે બેક્ટેરિયા જોડે જે એન્ઝાઇમ છે બીટા લેક્ટેમેઝ છે, ડિસ્ટ્રોય કરી દેતું હતું એન્ટીબાયોટિકને, એ એન્ઝાઇમને જ ઇન્હિબિટ કરવા વાળી એન્ટીબાયોટિક્સ છે. સો સબલેક્ટમ, એવિબેક્ટમ, ટેઝોબેક્ટમ, ક્લેવ્યુલેનિક એસિડ, આ બધા એક્ઝામ્પલ છે એના. એને બીજી એન્ટીબાયોટિક જોડે આપણે કમ્બાઈન કરીને આપીએ છીએ, જેથી કરીને જે એન્ટીબાયોટિક આપણે આપી છે એની ઇફેક્ટિવનેસ વધે. સો એમ્પિસિલિન અને સલ્બેક્ટમ ભેગી કરીએ તો યુનેસિન. એ લોકો તમને એવું નથી પૂછવાના કે આ બે એન્ટીબાયોટિક ભેગી કરો તો કઈ ડ્રગ હોય, બટ યુ શુડ નો કે આ જે 4 ડ્રગ્સ છે એ સબલેક્ટમ ઇન્હિબિટર્સ છે. અને કેમ આપ્યા છે? પેલી એન્ટીબાયોટિકની ઇફેક્ટિવનેસ વધારવા માટે એને જોડે કમ્બાઈન કર્યા છે. એ કોઈ ફાર્માસિસ્ટ કે એ લોકો કમ્બાઈન ના કરે, એ ઓલરેડી લેબમાં કમ્બાઈન થઈને એવું એનું પ્રોડક્ટ જ હોય છે જે ડાયરેક્ટલી જ આપણે યુઝ કરી શકીએ છીએ. અમોક્સિસિલિન ક્લેવ્યુનેટ અને પિપેરાસિલિન ટેઝોબેક્ટમ એ કમ્બાઈન કરીને એવી રીતે આપેલું હોય છે. ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ્સ. સિફેલોસ્પોરિન્સ નર્સિંગ કન્સિડરેશન શું હતી એની? renal client હોય એના low dose સી ડેફિસાઇડ. ઓકે, જે કિડની ફેલિયર વાળા કે કિડની ડિઝીઝ વાળા ક્લાયન્ટ્સ હોય એનામાં લો ડોઝિસ આપવાના, હાઈ ડોઝિસ એ ટોલરેટ ના કરી શકે. એન્ડ આનો મેઇન સાઇડ ઇફેક્ટ છે સી ડેફિસાઇડ. સી ડેફિસાઇડ માટે ખાસ મોનિટર કરવાનું. વોટ ઇઝ સી ડેફિસાઇડ? એન્ટેરિક બેક્ટેરિયા. યસ, એન્ટેરિક ઇન્ફેક્શન કરે છે. આ બેક્ટેરિયાના લીધે ડાયરિયા થાય છે. પણ અગર તમે એ જે પર્સન છે જેને સી ડેફિસાઇડ ઇન્ફેક્શન છે, એ જે સ્ટૂલ પાસ કરે છે, તમે એમાં પ્રોપર પ્રિકોશન્સ ના લો તો બીજાને પણ થઈ શકે છે. તો એન્ટેરિક પ્રિકોશન્સ લેવા પડે. એ એન્ટેરિક બેક્ટેરિયા છે, એન્ટેરિક ઇન્ફેક્શન કરે છે ઇન્ટેસ્ટાઇનનું. એન્ડ જે પણ ક્લાયન્ટને પેનિસિલિનની એલર્જી હોય એમને સિફેલોસ્પોરિન બહુ જ કોશિયસલી એડમિનિસ્ટર કરવાના. ચાન્સીસ છે કે આનાથી બી સેન્સિટિવિટી રિએક્શન થઈ શકે છે, ક્રોસ સેન્સિટિવિટી. સો બી કેરફુલ. દેન કાર્બાપેનમ્સ નું નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાનું? સોડિયમ વાલ્પ્રોએટ. ફર્સ્ટ જીઆઈ સિસ્ટમ એની અપસેટ થઈ જશે, અને આમ અંદર ગડબડ થઈ ગયું હોય પેટમાં એવું ફીલ થશે. બ્લોટિંગ છે કે એબડોમિનલ ક્રેમ્સ, ડાયરિયા, એવું બધું કશું થશે. દેન આ ડ્રગના લીધે વાલ્પોરેટ નહીં આપવાની, એના જગ્યાએ અધર સપ્લિમેન્ટેશન એન્ટી કન્વર્ઝન એજન્ટ નો વાલ્પોરેટ આપવાની, બટ એનું જ મતલબ એનું એડિશનલ એક્સ્ટ્રા ડોઝ આપવાનું. હા, એવું નથી કે વી હેવ ટુ અવોઇડ ધ વાલ્પ્રોએટ ડ્રગ. આ ડ્રગ છે, કાર્બાપેનમ ડ્રગ છે, અને તમે સોડિયમ વાલ્પ્રોએટ જોડે આપો તો સોડિયમ વાલ્પ્રોએટનું બ્લડની અંદર જે લેવલ છે એ ઓછું થઈ જાય, એટલે એ ઇફેક્ટિવ નથી રહેતી. સો વી હેવ ટુ અવોઇડ કાર્બાપેનમ્સ ઇન ધ ક્લાયન્ટ હુ આર ટેકિંગ વાલ્પ્રોએટ. કાર્બાપેનમ્સ અવોઇડ કરવાના. બટ એવું ઇન્ફેક્શન થયું છે કે ના તમારે આપવી જ પડે છે કાર્બાપેનમ, સો તમારે સપ્લિમેન્ટલ એન્ટી કન્વર્જન્સ આપવાનું. વાલ્પ્રોએટ તો આપો છો, એની ઉપર એક એક્સ્ટ્રા એન્ટી કન્વર્જન મેડિકેશન આપવાની. સો મેક શ્યોર ડોન્ટ ગેટ કન્ફ્યુઝ કે કાર્બાપેનમ્સમાં તમારે સોડિયમ વાલ્પ્રોએટ ના અપાય એવું નથી. સોડિયમ વાલ્પ્રોએટ જે લેતા હોય એમને કાર્બાપેનમ્સ ના અપાય. અને જો જરૂર પડે, આપવાની જરૂર પડે તો આપણે સપ્લિમેન્ટલ એક્સ્ટ્રા આપવું પડે. વાલ્પ્રોએટ તો ચાલુ જ છે, બીજું એક એક્સ્ટ્રા. એવું નહીં કે ઓલ્ટરનેટિવ ઓફ વાલ્પ્રોએટ, એક્સ્ટ્રા છે, સપ્લિમેન્ટલ છે. સો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ ઇન ધીસ
વર્ડ્સ આનો મિનિંગ આવો થાય છે. ટેટ્રાસાયક્લિન્સની નર્સિંગ કન્સિડરેશન શું હતી? ટ્રેનિંગ કરે 8 years થી નાનો. Yes, it causes the teeth staining. So pregnant woman અને 8 years થી નાના જે ચાઇલ્ડ હોય એમનામાં આ મેડિકેશન્સ નહીં આપવાની. આ મેડિકેશન ના લીધે બીજું શું થતું હતું? ફોટો સેન્સિટિવિટી. યસ. તો ક્લાયન્ટને કહેવાનું કે લાઇટ અવોઇડ કરવાની. દેન બીજું શું થાય છે આ મેડિકેશનમાં? બીજું શું ધ્યાન રાખવાનું અબાઉટ મિનરલ્સ? યસ, જ્યારે કોઈ મિનરલ્સ ની સાથે ટેટ્રાસાયક્લિન્સ લેવામાં આવે તો આ જે મેડિકેશન છે પ્રોપરલી અબ્સોર્બ નથી થતી. સો એ બધા જ મિનરલ્સ અવોઇડ કરવાના ઇન ફોર્મ ઓફ ફૂડ ઓર મેડિકેશન લાઈક કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ રીચ ફૂડ્સ અને મેડિકેશન્સ જે હોય એ અવોઇડ કરવાની, એક સાથે નહીં લેવાનું. એના લીધે એનું એબ્ઝોર્પ્શન ઓલ્ટર થઈ જાય. વચ્ચે ગેપ રાખીએ તો વાંધો ના આવે. દેન મેક્રોલાઇટ્સ. મેક્રોલાઇટ્સ ની નર્સિંગ કન્સિડરેશન શું હતી ઓનલાઈન સ્ટુડન્ટ્સ? મીલ સાથે જ એડમિનિસ્ટર કરવાનું. યસ, કેમ એવું? GI ડિસ્ટર્બન્સ અવોઇડ કરવા. યસ, GI ડિસ્કમ્ફર્ટ ડિસ્ટર્બન્સીસ જે થાય છે એને ઓછા કરવા માટે. દેન QT ઇન્ટરવલ પ્રોલોંગ. યસ, મેક્રોલાઇટ્સ ના લીધે QT ઇન્ટરવલ પ્રોલોંગ થઈ શકે છે. બીજું? થિયોફાઇલિન, કાર્બામેઝેપાઇન અને વારફ્રીન આ ડ્રગ્સના લેવલ વધી જાય છે બ્લડની અંદર જ્યારે તમે મેક્રોલાઇટ સાથે આપો છો ત્યારે. સો મેક શ્યોર કે આ ડ્રગ્સ જોડે ના આપીએ. જ્યારે આ ડ્રગ્સ ચાલતા હોય ત્યારે મેક્રોલાઇટ્સ સ્પેસિફિકલી ના આપી શકાય. બીજા ડ્રગ્સ આપણે આપીએ છીએ પણ આપે તો વી હેવ ટુ બી વેરી કોશિયસ. જ્યારે કોઈ પણ ડ્રગ એક ડ્રગના લીધે બીજા ડ્રગનું લેવલ વધતું હોય ને ત્યારે એ ડ્રગનું લેવલ કેટલું છે ચેક કરતું રહેવું પડે. બીકોઝ થિયોફાઇલિન, વારફ્રીન આ બે ડ્રગ્સ એવા છે કે એમની એક થેરાપ્યુટિક વેલ્યુ હોય. જો એનાથી વધી જાય તો ઓવરડોઝના સાઇન્સ આવે. સો તમારે એક બ્લડ મોનિટર કરતું રહેવું પડે કે એના બ્લડમાં કેટલા ટેસ્ટ છે. તમારું કામ વધે. સો વી હેવ ટુ બી વેરી કોશિયસ કે જ્યારે મેક્રોલાઇટ્સ અને થિયોફાઇલિન, કાર્બામેઝેપાઇન અને વારફ્રીન જોડે ચાલતા હોય ક્લાયન્ટ ત્યારે આના લેવલ્સ વધારે હોય. એમિનોગ્લાયકોસિડ્સની નર્સિંગ કન્સિડરેશન શું હતી? ઓટોટોક્સિસિટી. ઓટોટોક્સિસિટી અને બીજું પેનિસિલિન જોડે વધારે કોમનલી યુઝ થતી ડ્રગ્સ છે. ઓટોટોક્સિસિટી થશે તો આપણે કેવી રીતે ખબર પડશે? ટિનિટસ. ટીનિટસ. ટીટેનસ ઇઝ ડિફરન્ટ થિંગ. ઓકે. સલ્ફોનામાઇડ. સલ્ફોનામાઇડ્સની નર્સિંગ કન્સિડરેશન શું હતી? હાઇપર સેન્સિટિવિટી રિએક્શન હાઇપર સેન્સિટિવિટી રિએક્શન્સ આવવાના રિસ્ક આમાં વધારે છે. એટલે કેવા રિએક્શન્સ આવશે? રેશ, ફીવર, ફોટોસેન્સિટિવિટી એવું બધું થશે. ફોટોસેન્સિટિવિટી થશે તો તમે ક્લાયન્ટને શું એજ્યુકેટ કરશો? સનલાઇટ અવોઇડ કરવાની, સનસ્ક્રીન લગાવવાનું, ફૂલ સ્લીવ્સ ક્લોથ પહેરવાના. જેટલા બી ડ્રગ્સમાં તમે જોયું ને કે આ ડ્રગથી ફોટોસેન્સિટિવિટી થાય, તમે દરેક ક્લાયન્ટને આ વસ્તુ એજ્યુકેટ કરી શકો છો કે અવોઇડ સનલાઇટ, વિયર પ્રોટેક્ટિવ ક્લોથિંગ, સનસ્ક્રીન. પછી બીજું બહુ સિવિયર હાઇપર સેન્સિટિવિટી રિએક્શન શું થઈ શકે છે? સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ. યસ. એના પછી બીજું રિએક્શન શું થતું હતું? સલ્ફોનામાઇડ્સ નું સાઇડ એડવર્સ ઇફેક્ટ બ્લડ રિલેટેડ. બેબીમાં ઓલું જોન્ડિસ જેવું થતું હતું. હા, એ કે હતું. એને શું કહેવાય? કર્નિક્ટરસ. કર્નિક્ટરસ થાય છે સલ્ફોનામાઇડ થી. શું ધ્યાન રાખવાનું? બ્રેસ્ટ ફીડિંગ હોય, 32 વીક જેસ્ટેશન ઓફ પ્રેગ્નન્સી હોય તો એમાં અવોઇડ કરવાનું. યસ. અને બીજું શેમાં અવોઇડ કરવાનું? હજુ ત્રીજી વસ્તુ રહી. ઇન્ફન્ટ હોય લેસ ધેન 2 યર. 2 2 months. મંથ. 2 months થી નાના ચાઇલ્ડ હોય, મધર હોય જેને 32 વીક્સ ઓલરેડી થઈ ગયા છે અને લેક્ટેટિંગ મધર હોય, બ્રેસ્ટ ફીડિંગ મધર હોય, સો એમનામાં સલ્ફોનામાઇડ્સ નહીં આપવાનું. કેમ? એનાથી શું થાય? કર્નિક્ટરસ. કર્નિક્ટરસ રિસ્ક વધી જાય છે એટલે. ઓકે, સો ધેટ વોઝ વન એડવર્સ ઇફેક્ટ. બીજી એક શું હતી? RBC નું ડિસ્ટ્રક્શન થતું. યસ. સો બ્લડ ડિસ્પ્લેસિયા.
એ જે આરબીસીસ છે એ ડિસ્ટ્રોય થઈ જાય. આરબીસીસ ડિસ્ટ્રોય થઈ જાય તો એને કેવું એનેમિયા કહેવાશે? હિમોલાઇટિક હિમોલાઇટિક અનીમિયા. યસ, તો એનાથી હિમોલાઇટિક અનીમિયા પણ થઈ શકે છે. ધેન નેક્સ્ટ, નેફ્રોટોક્સિસિટી. યસ, નેફ્રોટોક્સિસિટી થાય છે ડ્રગ્સથી. તો ક્લાયન્ટને કહેવાનું કે પાણી વધારે પીવો, 8 to 10 ગ્લાસીસ ઓફ વોટર પીવાનું. અને જે પણ રીનલ વાળા ક્લાયન્ટ છે એમને ઓછા ડોઝમાં આપવાની આ મેડિકેશન. સો આ જે મેડિકેશન્સ છે એના તમે જોયા કે એડવર્સ ઇફેક્ટ્સ વધારે છે. કર્નિક ટ્રસ, બ્લડ ડિસ્ક્રેસિયાસ, નેફ્રોટોક્સિસિટી, સિવિયર રિએક્શનમાં સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ. સો આ થોડુંક ઇમ્પોર્ટન્ટ થયું બીકોઝ આમાં થોડુંક વધારે યાદ રાખવાનું છે. ધેટ્સ વાય. ફ્લોરોક્વિનોલોન્સની નર્સિંગ કન્સિડરેશન શું હતી? ટેન્ડન રપ્ચર થઈ શકે. યસ, ટેન્ડનાઇટિસ ઓર ટેન્ડન રપ્ચર થવાના રિસ્ક વધારે છે. સો શું ધ્યાન રાખવાનું? અવોઇડ. યસ, 18 યર્સથી નાના હોય જે ચાઇલ્ડ છે, સો એડોલેસન્સ છે, એ લોકોનામાં અવોઇડ કરવાની આ મેડિકેશન. ધેન બીજું, યસ, કેમ નહીં આપવાનું? વધારે થઈ જાય. યસ, માયસ્થેનિયા ગ્રેવિસ વાળા જે ક્લાયન્ટ હોય એમનામાં વીકનેસ ઓર સિવિયર થઈ જાય છે, એક્ઝર્સરબેટ થઈ જશે, સો એમનામાં પણ નહીં આપવાનું. ફોટોટોક્સિસિટી થાય છે, સો અગેન તમે ક્લાયન્ટને એવું એજ્યુકેટ કરી શકો. ક્વિનોલોન્સ લેતું હોય તો એમાં તમને નર્સિંગ કન્સિડરેશન એવું આપ્યું હોય કે ક્લાયન્ટ એવું કે છે આઈ કેન ગો ઇન સનલાઇટ ને એવું બધું, તો એ વસ્તુ રોંગ છે. આમાં ફોટોટોક્સિસિટી થાય તો તમારે ક્લાયન્ટને એડવાઇસ કરવાનું કે અવોઇડ સનલાઇટ, વિયર પ્રોટેક્ટિવ ક્લોથિંગ, સનસ્ક્રીન. એ તમારે જાતે વિચારવાનું એક ટ્વિસ્ટ કરે તો. એન્ડ બીજું, ક્વિનોલોન્સ માટે શું યાદ રાખવાનું હતું? જે કેટાયન્સ હોય એ એબ્ઝોર્પ્શન ડિક્રીઝ થઈ જાય તો એને એટલું જ આપવું. યસ, કેટાયન્સ ની જોડે આપો તમે, લાઈક એન્ટાસિડ્સ છે, ઝિંક, આયર્ન, સુપ્રાલ્ફેટ, કેલ્શિયમ, એ બધાના લીધે આનું એબ્ઝોર્પ્શન ઓછું થઈ જાય છે. તો ક્વિનોલોન્સ ઓલવેઝ એકલા જ આપવાના. ક્વીન્સ અલોન, એવી રીતે યાદ રાખવાનું. ધેન ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટીબાયોટિક, ધેટ ઇઝ વિન્કોમાઇસિન. યસ, નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાનું? ઓવર 60 મિનિટમાં આપવાનું. નેફ્રોટોક્સિસિટી થાય છે. નેફ્રોટોક્સિસિટી થાય છે એના લીધે તમારે મોનિટર થ્રુ લેવલ્સ, એટલે શું? ડ્રગનું લેવલ બ્લડની અંદર કેટલું છે ચેક કરતું રહેવાનું, ઓવરડોઝ ના થઈ જાય. ધેટ્સ વાય. અને ક્લાયન્ટને રેડમેન સિન્ડ્રોમ થવાના રિસ્ક છે. રેડમેન સિન્ડ્રોમ થયું છે એવું તમને કેવી રીતે ખબર પડશે? ફ્લશિંગ થશે, રેશિંગ, પ્રુરાઇટિસ. પ્રુરાઇટિસ. યસ, ફ્લશિંગ જોવા મળશે, રેશ જોવા મળશે, પ્રુરિટસ, અર્ટિકેરિયા, ટેકિકાર્ડિયા, હાઇપોટેન્શન, આ બધા એના સાઇન્સ છે. સો ટુ અવોઇડ રેડમેન સિન્ડ્રોમ શાંતિથી જ ડ્રગ આપવાની. કેટલા ટાઈમમાં આપવાની? ઓવર યસ, 60 ઓવર મિનિટ. 60 મિનિટ સ્લોલી આપવાની અને સેન્ટ્રલ લાઇનમાં જ આપવાની. આઈવી થી ડાયરેક્ટ નહીં આપવાની. વેન્કોમાઇસિન સેન્ટ્રલ લાઇનમાં જ આપણે આપવાની. તો ધીસ ઇઝ ધ નર્સિંગ કન્સિડરેશન યુ હેવ ટુ રિમેમ્બર. ધેન એન્ટી ટીબી એજન્ટ્સ જોયા હતા. એમાં ફર્સ્ટ આપણે આઇસોનિયાઝિડ જોયું હતું. સો એની નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાની? યસ, હિપેટોટોક્સિસિટી છે. સો શું કરવાનું? લીવર ડેમેજ તો નહીં આપવાનું. અવોઇડ કરવાનું. લીવર ડેમેજ હોય તો અવોઇડ કરવાનું. એમ નહીં આપવાનું. આપી શકીએ, એને ટીબી તો ટ્રીટ કરવું પડશે ને. અને આ જ બધી ડ્રગ્સ છે જે ટીબી માટે આપણે આપીએ છીએ. બીજી કોઈ ડ્રગ્સ છે નહીં આપણી જોડે ઓલ્ટરનેટિવ. સો કોશિયસલી આપવાની, પણ આપવી તો પડશે જ. તો બહુ જ કોશિયસલી આપણે વોચ કરતું રહેવું પડે, એલએફટીસ કરતા રહેવું પડે, ફ્રીક્વન્ટલી બધું મોનિટર કરતું રહેવું પડે. અને આલ્કોહોલ અવોઇડ કરવાનું. ધેન બીજું શું થઈ શકે છે આ ડ્રગના લીધે? પેરિફેરલ ન્યુરાઇટિસ. એટલે કેવી રીતે ખબર પડશે પેરિફેરલ ન્યુરાઇટિસ થઈ ગયું ક્લાયન્ટને? પેશન્ટને વીકનેસ This patient will complain કે મને આવું ટિંગલિંગ સેન્સેશન થાય છે, નમનેસ થાય છે. તો તમને ખબર પડશે કે પેરેસ્થેશિયા થયું છે ક્લાયન્ટને હેન્ડ્સના ફીટ્સમાં. તો તમને આઈડેન્ટિફાય થશે કે આના લીધે પેરિફેરલ ન્યુરાઇટિસ થયું છે. બીજું, ડાયઝેપામ, કાર્બેમેઝેપાઇન અને ફેનિટોઇનના ડ્રગ લેવલ્સ આઇસોનિયાઝિડના લીધે વધી શકે છે. તો આ બધા ડ્રગ્સના લેવલ્સ મોનિટર કરવા પડે તમારે કે વધારે ના થઈ જાય, ઓવરડોઝ ના થઈ જાય, કારણ કે બ્લડની અંદર વધેલા ને વધેલા જ રહે છે. ધેટ્સ વાય. રિફામ્પિનની નર્સિંગ કન્સિડરેશન શું યાદ રાખવાની?
મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે. શેનો મતલબ? મેટાબોલિઝમ બૂસ્ટ થઈ જશે તો ઇફેક્ટિવનેસ ડિક્રીઝ થશે. એક્સપિરિયન્સ થઈ જશે. ફટાફટ બ્રેકડાઉન થઈને પછી એક્સક્રીટ થઈ જશે. તો જે ડ્રગની અસર થવી જોઈએ એ નથી થતી. મેટાબોલિઝમ બહુ ફાસ્ટ થઈ ગયું છે. પછી બીજું શું થશે? રિફામ્પિન થી બોડી ફ્લુઇડ્સ રેડ અને ઓરેન્જ ઓરેન્જ બધા બોડી ફ્લુઇડ્સ રેડ અને ઓરેન્જ ટર્ન થઈ જશે. સો ક્લાયન્ટને કહેવાનું કે ધીસ ઇઝ નોર્મલ, ડોન્ટ ગેટ પેનિક. તમારી યુરિન એકદમ ડાર્ક થઈ જાય ને એવું બધું થઈ જાય તો ડોન્ટ ગેટ પેનિક. અમુક એન્ટીબાયોટિક્સ તમે બી એક્સપિરિયન્સ કર્યો હશે, એકદમ ડાર્ક યુરિન થઈ જાય, એકદમ યલોઇશ યુરિન થઈ જાય, સ્મેલ આવે એન્ટીબાયોટિક્સમાં. પેનિસિલિન થી ખાસ એવું બહુ સ્મેલ આવે યુરિનમાંથી બી. સો ધેટ ઇઝ ધ નોર્મલ થિંગ. મેડિસિનની સ્મેલ આવે યુરિનમાંથી જ. પછી ક્લાયન્ટને લેન્સીસ પહેરતા હોય તો એ બી થોડાક સ્ટેન આમ ટિન્ટ થઈ ગયું હોય યલોઇશ જેવું. તો ધીસ ઇઝ ઓલ નોર્મલ થિંગ. બીજા જે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ છે, વાર્ફરીન છે, એની શું થશે? ઇફેક્ટિવનેસ ઓછી કરી દે છે રિફામ્પિન ડ્રગ. તો જે બી ફિમેલ્સ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ લેતા હોય એમને આપણે શું કહેવાનું? બીજી ઓલ્ટરનેટિવ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝ કરો કે જે નોન હોર્મોનલ છે. તમારો હોર્મોનલ પીલ્સ ની ઇફેક્ટિવનેસ ઓછી થઈ જશે તો નોન હોર્મોનલ પીલ્સ કે નોન હોર્મોનલ મેથડ યુઝ કરવાની. વાર્ફરીન ઇફેક્ટિવનેસ ઓછી થઈ જાય છે તો તમારે શું કરવાનું? વાર્ફરીન માટે કઈ પીપીઆઈએનઆર મોનિટર. યસ. તો પીટીઆઈએનઆર મોનિટર કરશો તો એના પછી તમને ખબર પડશે કે વાર્ફરીન ઇફેક્ટ કરે છે કે નથી કરતું. દેન એન્ટીવાયરલ મેડિકેશન્સ જોઈએ. એન્ટીવાયરલ મેડિકેશન્સ નું સફિક્સ શું છે? વીર. યસ. સો દે આર નોટ ગોઈંગ ટુ આસ્ક યુ કે HSV માં કઈ મેડિકેશન્સ આપો છો શું, બટ જસ્ટ વીર યાદ રાખવાનું. વીર વાળી મેડિકેશન છે એન્ટીવાયરલ છે. સો એન્ટીવાયરલ જનરલ કન્સિડરેશન શું? કોઈ પણ એન્ટીવાયરલ ડ્રગ હોય તો બોન મેરો સપ્રેસ કરે. યસ. તો બોન મેરો સપ્રેસ થઈ જાય તો શું કરવાનું? કેવી રીતે ધ્યાન રાખવાનું? પીબીસી મોનિટર યસ. ક્લાયન્ટનું ફ્રીક્વન્ટલી સીબીસી કરતું રહેવાનું. તમે હોસ્પિટલમાં બી ક્લાયન્ટને મેડિસિન ચાલતું હોય તો એવરી 2 days 3 days ડોક્ટર રિપીટ કરાવે છે ને બ્લડ ટેસ્ટ. કેમ? તો ખબર પડે બ્લડ ટેસ્ટ રિપીટ કરાવવાથી એનું સ્ટેટસ શું છે, મેડિકેશન ઇફેક્ટિવ થઈ છે કે નહીં, બીજા પ્રોબ્લેમ થયા છે કે નહીં, બધું ચેક કરવા માટે. સો તમારે ફ્રીક્વન્ટલી સીબીસી મોનિટર કરતું રહેવું પડશે. બીકોઝ આના લીધે બોન મેરો સપ્રેશન થઈ જાય છે. જીઆઈ અપસેટ થઈ શકે છે, લાઈક નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા, બ્લોટિંગ એ બધું થઈ શકે. સો એના માટે બધું ડિક્રીઝ કરવા માટે આપણે મિલ્સની સાથે આપવાની. તો ભૂખ્યા પેટે આપશો તો એ વધારે થશે અપસેટ. સો એ વસ્તુ ધ્યાન રાખવાનું. એન્ટીફંગલ મેડિકેશન નું સફિક્સ શું છે? ઝોલ એઝોલ અને ફંગિલ. બે એવી ડ્રગ્સ છે કે જેમાં કોઈ સફિક્સ નથી. એમ્ફોટેરેસિન એન્ડ એમ્ફોટેરિસિન અને નિસ્ટેટિન. આ બે મેડિકેશન છે તમારે યાદ રાખવી પડશે. તો એમ્ફોટેરિસિન ની નર્સિંગ કન્સિડરેશન શું છે? કોશિયસલી ના અપાય? ના નહીં નો. નહીં આપવાની. બહુ જ રિનલ ટોક્સિક છે તો જે રિનલ વાળા ક્લાયન્ટ છે એમને એમ્ફોટેરિસિન ડ્રગ નહીં આપવાનું. બીજું યસ, જે હેલ્ધી ક્લાયન્ટ હોય એમને પણ ફ્લુઇડ, આઈવી ફ્લુઇડ વધારે હોય એવી રીતે જ આપવાનું. 1 લિટર સલાઈન જોડે આપવાનું. સો નેફ્રોટોક્સિસિટીના રિસ્ક હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સમાં બી ઓછા રહે અને આઈવી થ્રુ જ આપી શકીએ છીએ આપણે આ મેડિકેશન્સ. એઝોલ્સ વાળી જેટલી બી એન્ટીફંગલ મેડિકેશન્સ છે એની નર્સિંગ કન્સિડરેશન શું છે? ઓકે. ઓનલાઈન સ્ટુડન્ટ્સ એઝોલ્સ માટે લીવર ડેમેજ કરી શકે છે તો એલેક્ટ્રિક ઓરલ આપી શકાય. યસ. પછી એન્ટાસિડ છોડી નહીં આપવાનું. યસ. કોઈ પણ એસિડ રિડ્યુસર્સ છે મેડિકેશન્સ, 3 જે બી સે મેડિકેશન્સ જોડે નહીં આપવાની. હિપેટોટોક્સિક છે આ ડ્રગ. સો એના માટે તમારે ક્લાયન્ટનું એલએફટી ચેક કરતું રહેવું પડે, એનું લીવર ફંક્શન ટેસ્ટ ચેક કરતું રહેવું પડે. અને હિપેટોટોક્સિક છે તો આપણે જાતે જ વિચારવાનું હોય કે જે લીવર વાળા ક્લાયન્ટ્સ છે એમનામાં કોશિયસલી આવવાની, બહુ ધ્યાન રાખવું પડે. આ ડ્રગના લીધે બીજા બધા બહુ ડ્રગ્સ છે કે જેના લેવલ ઇન્ક્રીઝ થઈ શકે છે. તો આપણને નથી ખબર કે કયા ઇન્ક્રીઝ થઈ શકે છે તો આપણે ખાલી એટલું જ કહેવાનું કે કન્સલ્ટ PHCP બિફોર સ્ટાર્ટિંગ એની ડ્રગ. અને આ ઓરલી પણ આપણે આપી શકીએ છીએ. એવી ડ્રગ્સ જે ઇમ્યુનિટી ડાઉન કરે. તો આપણે એન્ટીહિસ્ટામાઇન્સ જોઈતી. એની નર્સિંગ કન્સિડરેશન્સ શું હતી?
Anticholinergic effects. યસ, એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ, ડ્રાઉઝીનેસ મોનિટર કરવાની, પેરાડોક્સિકલ એક્સાઇટેશન થઈ શકે છે. વોટ ઇઝ પેરાડોક્સિકલ એક્સાઇટેશન? લેટ ધ ન્યૂ સ્ટુડન્ટ સ્પીક. જે આપ્યું હોય ને એની ઇફેક્ટ બહુ હાઈ થઈ જાય. મતલબ જે આપ્યું હોય ને એની ઇફેક્ટ ના જ રહે. એક વખત આપી તમે તો ચૂપ પર સેકન્ડ ટાઈમ આપી ને એટલે કોઈ બી ઇન્ફેક્શન એની એડવર્સ ઇફેક્ટ કરી દે. જે બી ડ્રગ આપો ને એની No. કામ કરે. એડવર્સ ઓપોઝિટ ઇફેક્ટ્સ ઓફ Opposite. યસ. ઓવરડોઝ થશે તો જે રીઝન માટે આપણે આપી છે, જે વસ્તુ આપણે ઇમ્યુનિટી ડાઉન કરવાની છે, એનર્જી સપ્રેસ કરવાનું છે, એની જગ્યાએ ઓપોઝિટ ઇફેક્ટ્સ કરશે. ઓવરડોઝ થાય તો જ ઓપોઝિટ ઇફેક્ટ્સ થશે. ધેટ ઇઝ પેરાડોક્સિકલ એક્સાઇટેશન. લાઈને શું એજ્યુકેશન કરશો? ડ્રાઇવિંગ નહીં કરવાનું, પછી નો આલ્કોહોલ. રાઈટ ટાઈમે જ આપવાનું. યસ, નાઇટ ટાઈમમાં લેવાનું, ડ્રાઈવ નહીં કરવાનું, મેડિકેશન લીધી હોય તો તરત, આલ્કોહોલ અવોઇડ કરવાનું અને ફૂડ સાથે લેવાનું. સાથે લેવાનું. યસ. ધેન કોક્સ ઇન્હિબિટર્સ હતા, એનું એક એક્ઝામ્પલ હતું આઇબુપ્રોફેન. સો એના સાઇડ ઇફેક્ટ શું હતા? અલ્સર થઈ શકે, બ્લીડિંગ થાય. Yeah, ulceration. બ્લીડિંગ થાય છે, તો યસ, ટ્રોમા અને સર્જરી વખતે અવોઇડ કરવાની. અને રીનલ ઇમ્પેરમેન્ટ થઈ શકે છે, નેફ્રોટોક્સિક છે આ. તો એના માટે શું કરશો? PUN PUN અને ક્રિએટિનિન કિડની ફંક્શન ટેસ્ટ તમે ટેસ્ટ કરતા રહેશો, મોનિટર કરતા રહેશો. સ્ટીરોઇડ્સ માટે તો યાદ જ રાખવાનું તમારે શું થાય સાઇડ ઇફેક્ટ ઓવરડોઝ થઈ જાય તો. Shin હાઇપરગ્લાયસેમિયા, syndrome. અને એના સાઇડ ઇફેક્ટ શું છે? હાઇપરગ્લાયસેમિયા, Immunosuppressive. વીક વુન્ડ હીલિંગ, Osteoporosis. osteoporosis. યસ, ઇમ્યુનોસપ્રેશન, ઓસ્ટિયોપોરોસિસ, હાઇપરગ્લાઇસેમિયા, ડિલેડ wound healing. એના સાઇડ ઇફેક્ટ છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇમ્યુન સિસ્ટમ મેડિકેશન્સ. એની ડાઉટ ઇન ધીસ? ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ફાર્મેકોલોજી પાર્ટ 3, જેમાં સ્પેશિયાલિટીઝ છે, ઓબીજી, પીડિયાટ્રિક, મેન્ટલ હેલ્થ, નર્સિંગ. સો એ બધા આમાં આવશે. સો લેટ્સ સ્ટાર્ટ ફર્સ્ટ, ધેટ ઇઝ મેન્ટલ હેલ્થ નર્સિંગ. મેન્ટલ હેલ્થ નર્સિંગના મેડિકેશન્સ આપણે જોઈએ. સો એમએચએનમાં કેટલા ડ્રગ્સ છે? તો લેટ્સ સી કે એમએચએનમાં મેઇનલી 4 ટાઈપ્સના ડ્રગ્સ છે. એક તો ફર્સ્ટ છે એન્ટી એન્ઝાઇટી, ઓર એને એન્ઝિયોલાઇટિક મેડિકેશન્સ પણ કહેવાય છે. ફર્સ્ટ ડ્રગ ઇઝ એન્ટી એન્ઝાઇટી ઓર એન્ઝિયોલાઇટિક મેડિકેશન્સ. એની અંદર સબ ક્લાસિફિકેશન છે. કઈ ડ્રગ્સ એવી છે કે જે એન્ટી એન્ઝાઇટી એટલે શું? એન્ઝાઇટી રિલીફ કરે. યસ, એન્ઝાઇટી રિલીવ કરશે, એન્ઝાઇટી ખતમ કરશે એવા મેડિકેશન. તો એના સબ ક્લાસિફિકેશન છે. કઈ એવી ડ્રગ્સ છે જે એન્ઝાઇટી ઓછી કરે છે? સો બેન્ઝોડાઇઝેપાઇન્સ, બાર્બિટ્યુરેટ્સ, આ બે ક્લાસિફિકેશન છે. અને બ્યુસ્પિરોન છે એ ડ્રગ છે. ધીસ ઇઝ ડ્રગ. આ છે એ ડ્રગ છે, એ ક્લાસિફિકેશન નથી પણ એક ડ્રગ છે. અને આ બે છે એ ક્લાસિફિકેશન છે. તો આ જે 3 વસ્તુ આપી, બેન્ઝોડાઇઝેપાઇન્સ, બાર્બિટ્યુરેટ્સ અને બ્યુસ્પ્રિયોન, આ ડ્રગ્સ છે એ એન્ઝાઇટી ઓછી કરે છે. સેકન્ડ ક્લાસિફિકેશન છે એન્ટી ડિપ્રેસન્ટ્સ. એન્ટી ડિપ્રેસન્ટ્સ 2 ટાઈપ્સના છે, ટિપિકલ એન્ટી ડિપ્રેસન્ટ્સ એન્ડ એટિપિકલ એન્ટી ડિપ્રેસન્ટ્સ. ટિપિકલ એન્ટી ડિપ્રેસન્ટ્સમાં સબ ક્લાસિફિકેશન્સ કયા છે? સો એસએસઆરઆઈ, એસએનઆરઆઈ, પીસીએસ અને એમએઓઆઈ. આપણે જોઈશું એનું ફૂલ ફોર્મ કે વોટ ઇઝ એસએસઆરઆઈ, વોટ ઇઝ એસએનઆરઆઈ, પીસીએસ શું છે, એમએઓઆઈ શું છે. તો આ બધા જ જે ડ્રગ્સ છે એ કયા ડ્રગ્સ છે? એન્ટી ડિપ્રેશન પણ ટિપિકલ. યસ, ટિપિકલ એન્ટી ડિપ્રેસન્ટ ડ્રગ્સ છે. એટિપિકલ એન્ટી ડિપ્રેસન્ટ ડ્રગ્સ બહુ જ લેસ કોમનલી યુઝ થાય છે. એના ખાલી ડ્રગ્સ છે, એની અંદર સબ ક્લાસિફિકેશન નથી. સો વી વિલ સી ધ એટિપિકલ એન્ટી ડિપ્રેસન્ટ મેડિકેશન. એના પછી આવે છે બાયપોલર મેડિકેશન્સ. સો આ ત્રીજું ક્લાસિફિકેશન છે. મેઇન એન્ઝાઇટીની મેડિકેશન્સ, ડિપ્રેશનની મેડિકેશન, બાયપોલરની મેડિકેશન, એન્ડ ધેન એન્ટીસાઇકોટિક ઓર ન્યુરોલેપ્ટિક, બંને રીતે કહેવાય છે કે જે સાયકોટિક કન્ડિશન્સ હોય, કોઈ પણ સાયકોટિક કન્ડિશન્સ એમાં આપીએ છીએ. એનું બી સબ ક્લાસિફિકેશન છે. ફર્સ્ટ જનરેશન એન્ટી સાયકોટિક મેડિકેશન અને સેકન્ડ જનરેશન, સો એફજીએસ અને એસજીએસ. સો દેર આર ઓનલી એમએચએન ની અંદર 4 જ મેડિકેશન્સ છે: એન્ટી એન્ઝાઇટી મેડિકેશન, એન્ટી ડિપ્રેસન્ટ મેડિકેશન, બાયપોલર મેડિકેશન અને એન્ટી સાયકોટિક મેડિકેશન. એન્ટી એન્ઝાઇટી ની અંદર સબ ક્લાસિફિકેશન છે. એન્ટી ડિપ્રેસન્ટ્સ ની અંદર બી 2 ટાઈપ છે, ટિપિકલ એન્ડ એટિપિકલ. ટિપિકલ એન્ટી ડિપ્રેસન્ટ છે એની અંદર બીજા 4 ક્લાસિફિકેશન છે, અને એન્ટી સાયકોટિક્સ છે એના અંદર 2 ક્લાસિફિકેશન છે. તો ધીસ ઇઝ ધ બ્રીફ નોલેજ કે એમએચએન માં કેટલી ડ્રગ્સ આવે છે. લેટ્સ સ્ટાર્ટ ફર્સ્ટ એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ. સો એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ છે એમાં ફર્સ્ટ આપણે જોયું કે બેન્ઝોડાઇઝેપાઇન્સ.
બેન્ઝોડાઇઝેપાઇન્સ છે એની અંદર જેમ આપણે સ્ટીરોઇડ્સમાં જોયું હતું ને કે લોંગ એક્ટિંગ, શોર્ટ એક્ટિંગ, ઇન્ટરમીડિયેટ એક્ટિંગ, એવી રીતે આમાં પણ એવું છે, શોર્ટ એક્ટિંગ, ઇન્ટરમીડિયેટ એક્ટિંગ અને લોંગ એક્ટિંગ. સો એના એક્ઝામ્પલ છે. શોર્ટ એક્ટિંગ બેન્ઝોડાઇઝેપાઇન કયું છે? બેન્ઝોડાઇઝેપાઇનનું સફિક્સ ને પ્રિફિક્સ આવી રીતે યાદ રાખવાનું. જે પણ બેન્ઝોડાઇઝેપાઇન ડ્રગ છે એમાં બધામાં લેમ અને પેમ આવશે. જે લેમ ને પેમ વાળી બધી મેડિકેશન છે ને બધી જ બેન્ઝોડાઇઝેપાઇન છે. સો એવી રીતે યાદ રાખવાનું, લેમ ઓર પેમ. પણ એમાં બી શોર્ટ એક્ટિંગ કઈ છે? સો મિડાઝોલમ છે એ શોર્ટ એક્ટિંગ બેન્ઝોડાઇઝેપાઇન છે. એનો ઓનસેટ બહુ રેપિડ છે. ઓનસેટ મીન્સ ફટાફટ ઇફેક્ટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. તમે મિડાઝોલમ આપશો, તમે જોયું હશે ક્લાયન્ટને મિડાઝોલમ વાયલ તમે આપો ને વિધિન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, આઈ ગેસ 15 મિનિટ્સ કેટલામાં તો એને અસર થવાનું સ્ટાર્ટ થઈ જશે, ક્લાયન્ટ સીડેડ થઈ જશે, કામ ડાઉન થઈ જશે. સો ઓનસેટ એનો બહુ જ રેપિડ છે. ડ્યુરેશન કેટલો છે એનો? 1 થી 2 કલાક સુધી એની અસર રહે છે મિડાઝોલમની. સો વી કેન સે ધેટ કે ક્વિક ઓન અને ક્વિક ઓફ છે. આપો એવું તરત અસર કરે છે ને ઉતરી પણ જલ્દી જાય છે એની અસર. સો ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ ક્વિક ઓન ઓર ક્વિક ઓફ. રેપિડલી અસર કરે છે, અસર ખાલી 1 થી 2 કલાક માટે જ રહે છે. ઇન્ટરમીડિયેટ એક્ટિંગ જે ડ્રગ્સ છે બેન્ઝોડાઇઝેપાઇન, એ 3 ડ્રગ્સ છે, અલ્પ્રાઝોલમ, ક્લોનાઝેપામ અને લોરેઝેપામ. આ 3 મેડિકેશન્સ છે એ ઇન્ટરમીડિયેટ એક્ટિંગ છે. હવે અલ્પ્રાઝોલમ છે એનું ઓનસેટ ઇન્ટરમીડિયેટ છે, એટલે જેમ એનું એટલે જ ઇન્ટરમીડિયેટ ક્લાસિફિકેશનમાં છે કે એને અસર કરતા રેપિડ કરતા થોડીક વાર લાગે છે, પણ નોટ લાઈક કે આમ એકદમ બહુ જ વાર લાગતી હોય એવું નથી. એનું ડ્યુરેશન છે 6 to 12 અવર્સ, 6 થી 12 કલાક સુધી એની અસર જોવા મળે છે. તો that is અલ્પ્રાઝોલમ. ક્લોનાઝેપામ છે એ મેડિકેશનનો બી ઓનસેટ ઇન્ટરમીડિયેટ છે અને એનું ડ્યુરેશન છે 18 to 50 hours, 18 થી 50 કલાક સુધી ક્લોનાઝેપામની અસર રહે છે. સો એનું તમને એવું નથી પૂછવાના કે ઓનસેટ કેટલો છે, ડ્યુરેશન કેટલું છે. ધીસ ઇઝ ફોર યોર નોલેજ જસ્ટ. લોરેઝેપામ મેડિકેશન છે એનો ઓનસેટ રેપિડ છે. જો તમે આઈવી આપો લોરેઝેપામ તો બહુ જ રેપિડલી અસર કરશે, અને પર ઓરલ આપો તો ઇન્ટરમીડિયેટ વાર લાગશે થોડીક અસર કરતા. સો એનું ઇન્ટરમીડિયેટ ઓનસેટ છે. એનો ડ્યુરેશન કેટલો છે? તો 2 to 6 અવર્સ સુધી એની અસર રહે છે. સો આપણે એવું કહી શકીએ કે મીડિયમ ઓન અને લોંગ ઓફ. ઓન થતા આમ એટલું બધું ફાસ્ટ બી નહીં, બહુ સ્લો બી નહીં, તો મીડિયમ સ્પીડ પર એ ઓન થઈ જાય છે, પણ એને ઓફ થતા વાર લાગે છે. તો મીડિયમ ઓન એન્ડ લોંગ ઓફ એવું કહી શકીએ છીએ લોરેઝેપામ ડ્રગને. અને જે લોંગ એક્ટિંગ મેડિકેશન છે ધેટ ઇઝ ડાયઝેપામ. યસ, આની એક્શન છે એ રેપિડ છે અને ડ્યુરેશન છે 20 to 50 અવર્સ, 20 થી 50 કલાક સુધી એની અસર રહે છે. સો ક્વિક ઓન એન્ડ લોંગ ઓફ. ઓન થતા વાર નથી લાગતી, તરત જ અસર કરે છે અને અસર બહુ જ લાંબા ટાઈમ સુધી રહે છે. સો ઓફ થતા વાર લાગે છે, ધેટ ઇઝ લોંગ ઓફ. સો મેઇનલી બેન્ઝોડાઇઝેપાઇન્સ 3 ટાઈપ્સના છે, શોર્ટ એક્ટિંગ, ઇન્ટરમીડિયેટ એક્ટિંગ અને લોંગ એક્ટિંગ. તમારે શું યાદ રાખવાનું છે? કયા શોર્ટ એક્ટિંગ છે, કયું ઇન્ટરમીડિયેટ એક્ટિંગ છે અને કયું લોંગ એક્ટિંગ છે. સો તમને એના પરથી ખબર પડશે કે ક્લાયન્ટને કેવી રીતે આપવાનું છે, હવે શું આપવાનું છે એ ધ્યાન રાખવાનું. સો મિડાઝોલમ છે એ શોર્ટ એક્ટિંગ છે અને ડાયઝેપામ છે એ લોંગ એક્ટિંગ છે. એના સિવાય જેટલા બી છે 3 એ ઇન્ટરમીડિયેટ છે. તો તમે 2 યાદ રાખશો તો બીજા 3 જે રેસ્ટ ઓફ ધ ડ્રગ્સ છે એ ઇન્ટરમીડિયેટમાં આવી જશે. So remember only midazolam, that is short acting, diazepam, that is long acting. So પેલા 3 છે એ always intermediate માં રહેશે. So let's see the benzodiazepam. એનું suffix શું છે? Yes, PAM or LAM એનું suffix છે. So એના example છે midazolam, alprazolam, lorazepam, diazepam. So એના suffix છે. Therapeutic class કયું છે? તો anti anxiety medications છે, બધા anti anxiety agents છે. કેમાં કઈ ઇન્ડિકેશન્સ છે, કઈ કન્ડિશન્સમાં આપણે આપીએ છીએ? સો એન્ઝાઇટીમાં આપીએ છીએ, સિડેશન માટે આપીએ છીએ આપણે, અને સીઝર્સ માટે આપીએ છીએ. સીઝર્સ પર કેમ હાઇલાઇટ કર્યું છે? કેમ કે મોસ્ટ ટાઈમ કોમનલી યસ મોસ્ટ કોમનલી યસ લોરેઝેપામ ને બધી મેડિકેશન્સ આપણે ક્યારે આપીએ છીએ? કે જ્યારે ક્લાયન્ટને સીઝર્સ આવ્યા હોય, આપણે એને રિલેક્સ કરવાનું હોય ત્યારે આપણે આપીએ છીએ. તો સીઝરમાં વધારે યુઝ કરીએ છીએ આ મેડિકેશન. એક્શન શું છે, કેવી રીતે વર્ક કરે છે? તો સીએનએસ ને ડિપ્રેસ કરી દે છે, જનરલ સીએનએસ ડિપ્રેશન. એવી રીતે જ આ મેડિકેશન વર્ક કરે છે, બધું જ ડાઉન કરી દેશે. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાની? જ્યારે બેન્ઝોડાઇઝેપાઇન ચાલતા હોય ત્યારે અવોઇડ આલ્કોહોલ એન્ડ અધર સીએનએસ ડિપ્રેસન્ટ્સ. આલ્કોહોલ અવોઇડ કરવાનું, બીકોઝ આલ્કોહોલ પણ સીએનએસ ડિપ્રેશન કરે,
આ મેડિકેશન બી સીએનએસ ડિપ્રેસ કરશે, સો સિવિયર સીએનએસ ડિપ્રેશન થઈ જશે. અને બીજા અધર સીએનએસ ડિપ્રેશન્સ હોય એની સાથે પણ નહીં આપવાનું. મોનિટર ફોર રેસ્પિરેટરી ડિપ્રેશન, જ્યારે સીએનએસ સિસ્ટમ ડિપ્રેસ થઈ જાય તો રેસ્પિરેટરી સિસ્ટમ ઓલરેડી ડિપ્રેસ થશે, સો એ વસ્તુ ખાસ મોનિટર કરવાની. નેવર સ્ટોપ એબ્રપ્ટલી, સડનલી આ મેડિકેશન જો ક્લાયન્ટ લેતું હોય રેગ્યુલર બેઝિસ પર, ફોર એક્ઝામ્પલ આ અલ્પ્રાઝોલમ છે ને મેજરલી સ્લીપિંગ પિલ તરીકે યુઝ થાય છે, બીકોઝ એનો ઇફેક્ટ બી 6 થી 12 કલાકની છે, અસર કરતા બી ઇન્ટરમીડિયેટ થાય છે, સો એ સ્લીપિંગ પિલ તરીકે યુઝ કરે છે. અલ્પ્રેક્સ કરીને મેડિકેશન આવે છે જેના ફોર્મ્સ હોય છે 0.25 0.5 mg એવી રીતના હોય છે. સો અકોર્ડિંગ ટુ ધ નીડ એ લેતા હોય. હવે જે લોકો રેગ્યુલરલી એ લેતા હોય સડનલી સ્ટોપ કરી દે ને તો એમને એન્ઝાઇટી પીક પર થઈ જાય, બિલકુલ ઊંઘ ના આવે. સો એવા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે. સો ક્યારે આ મેડિકેશન સડનલી સ્ટોપ નહીં કરવાની, એના વિથડ્રોઅલ ઇફેક્ટ્સ આવે સડનલી સ્ટોપ કરો તો. અને સીએનએસ ડિપ્રેશન્સ હોય તો એનો એન્ટીડોટ શું છે? આનો ઓવરડોઝ થઈ જાય તો કયો એન્ટીડોટ્સ આપશો તમે? Flumazenil. Yes, so the antidote is flumazenil. So these are the nursing consideration for benzodiazepine. Next classification હતું બાર્બિટ્યુરેટ્સ. બાર્બિટ્યુરેટ્સ છે એનું સફિક્સ શું છે? તો બાર્બિટલ છે એનું સફિક્સ છે. કોઈ પણ ડ્રગની પાછળ બાર્બિટલ આવે તો એનું સફિક્સ છે કે આ બાર્બિટ્યુરેટ્સ છે. તો બાર્બિટલ ડ્રગ થી તમને ખબર પડી જાય કે આ બાર્બિટ્યુરેટ્સ ની છે અને એન્ઝાઇટી સીઝર્સ ને બધામાં આપીએ છીએ આપણે. So that examples are phenobarbital, aprobarbital, bralobarbital. આ બધા બાર્બિટલ વાળા ડ્રગ્સ છે એ બાર્બિટ્યુરેટ્સ ના ડ્રગ કહેવાય. થેરાપ્યુટિક ક્લાસ શું છે? એન્ટી એન્ઝાઇટી એજન્ટ્સ. ઇન્ડિકેશન શું છે? સો એન્ઝાઇટીમાં આપીએ, ઇન્સોમ્નિયામાં આપીએ આપણે અને સીઝર્સમાં આપીએ. બટ મોસ્ટ કોમનલી આપણે સીઝર્સમાં આપીએ છીએ. તમને ખબર હશે ફિનોબાર્બિટલ કેવા ક્લાસિફિકેશનમાં આવશે? લોંગ એક્ટિંગ કે શોર્ટ એક્ટિંગ? આપણે આ જોયું હતું નર્વસ સિસ્ટમમાં બધી મેડિકેશન્સ જોઈ હતી, એન્ટી કન્વર્જન્સ મેડિકેશન્સમાં રેપિડ એક્ટિંગ અને લોંગ એક્ટિંગ જોઈ હતી. લોંગ એક્ટિંગ એટલે લોંગ ટર્મ મેનેજમેન્ટ માટે, રેપિડ એક્ટિંગ એટલે શોર્ટ ટર્મ મેનેજમેન્ટ માટે. સો ફિનોબાર્બિટલ ને બધી શેમાં આવશે? લોંગ એક્ટિંગ મેડિકેશન હતી સીઝર્સ ની. ભૂલી ગયા, નર્વસ સિસ્ટમ પતી ગયો એટલે. એમાં હતા એક્ઝામ્પલ્સ યાદ છે? નથી યાદ? ભૂલી ગયા? કઈ નહીં, ફરી રિવાઇઝ કરી લેજો, બીકોઝ ફાર્મેકોલોજી પતી જશે, ઉપરથી ના જતું રે, મૂકી ના દેતા એને, રિવાઇઝ કરતા રહેજો તો યાદ રહેશે. સો બાર્બિટ્યુરેટ્સ પણ મેજરલી સીઝર્સ માટે વધારે યુઝ થાય છે, જે લોંગ ટર્મ સીઝર્સ નું મેનેજમેન્ટ કરવાનું હોય એમાં વધારે યુઝ થાય છે. કેવી રીતે વર્ક કરે છે? વોટ ઇઝ ઇટ્સ એક્શન? It acts by prolonging and potentiating the action of GABA. What is GABA? ગામા એમિનોબ્યુટ્રિક એસિડ. Yes, gamma aminobutyric acid, leading to the general CNS depression. જે ગાબાની ઇફેક્ટ છે એને વધારે છે, એની ઇફેક્ટને બૂસ્ટ કરે છે. સો અલ્ટિમેટલી એની ઇફેક્ટ બૂસ્ટ થાય છે, એના લીધે જનરલ સીએનએસ ડિપ્રેશન થાય છે. તો આ એવી રીતે વર્ક કરે છે. નર્સિંગ કન્સિડરેશન શું છે? પેલા જેવું જ છે. સીએનએસ ડિપ્રેશન થાય એટલે જે પણ સીએનએસ ડિપ્રેશન્સ મેડિકેશન્સ હોય એને આલ્કોહોલ જોડે ના અપાય, બીજા સીએનએસ ડિપ્રેશન્સ જોડે ના અપાય, રેસ્પિરેટરી સ્ટેટસ મોનિટર કરવું પડે, નેવર સ્ટોપ એબ્રપ્ટલી. આ તો કોમન થઈ ગયું. એના સિવાય બીજું શું છે? સો ઇટ ઇઝ પ્રાયોરિટી પેશન્ટ ટેકિંગ બાર્બિટ્યુરેટ્સ. જે પેશન્ટ બાર્બિટ્યુરેટ્સ લેતા હોય એમનું બીપી અને સિડેશન મોનિટર કરવાનું. ઓવર સિડેશન ના થઈ જાય બધું ધ્યાન રાખવાનું. એમનું બીપી પણ મોનિટર કરવાનું. સીએનએસ ડિપ્રેશન્સ લેતા હોય એમનું બીપી કેવું થઈ જાય? લો થઈ લો થઈ જાય. સો બીપીએમ નું મોનિટર કરવાનું, સિડેશન ખાસ મોનિટર કરવાનું, એ પ્રાયોરિટી છે. બાર્બિટ્યુરેટ્સ લેતા હોય તો પહેલા આ તો વિચારી જ લેવાનું કે બીપી અને સિડેશન પહેલા ખાસ મોનિટર કરીએ. બાર્બિટ્યુરેટ્સ વી હેવ ટુ અવોઇડ ઇન પ્રેગ્નન્સી, બ્રેસ્ટ ફીડિંગ અને જીરિયાટ્રિક ક્લાયન્ટ્સ હોય એમનામાં બાર્બિટ્યુરેટ્સ મેડિકેશન્સ ના અપાય. પ્રેગ્નન્સીમાં નહીં આપવાની, બ્રેસ્ટ ફીડિંગ મધર્સમાં નહીં આપવાનું અને જીરિયાટ્રિક પેશન્ટ હોય એમનામાં બાર્બિટ્યુરેટ્સ અવોઇડ કરવાનું કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. નેક્સ્ટ જે ડ્રગ છે ધેટ ઇઝ બ્યુસ્પ્રિયોન. આ ક્લાસિફિકેશન થી ધીસ ઇઝ ધ ડ્રગ. ઓકે, એ થેરાપ્યુટિક ક્લાસ શું છે? તો ઇટ ઇઝ એન્ટી એન્ઝાઇટી એજન્ટ. આ ડ્રગ છે. ઇન્ડિકેશન શું છે? સો એન્ઝાઇટી અને શોર્ટ ટર્મ એન્ઝાઇટી સિમ્પટમ્સ હોય. આ સ્પેસિફિકલી ખાલી એન્ઝાઇટી માટે જ આપવામાં આવે છે. પેલી બધી સીઝર્સમાં,
સિડેશન માટે બધામાં આપતા હતા. આ ખાલી એન્ઝાઇટી માટે જ આપવામાં આવે છે. સો એન્ઝાઇટી અને શોર્ટ ટર્મ એન્ઝાઇટી સિમ્ટમ્સ હોય, ક્લાયન્ટને એકદમ જ અમે એન્ઝાઇટી થઈ ગઈ છે, તો તમે આ મેડિકેશન આપી શકો છો. કેવી રીતે વર્ક કરે છે? તો exact action is not fully understood, but it is believed to work by affecting the level of serotonin and dopamine, making a person feel calm and happy. એની એક્ઝેક્ટ એક્શન શું છે ખબર નથી પડી, બટ એવું બિલીવ કરવામાં આવે છે કે આ બ્યુસ્પ્રિયોન મેડિકેશન છે એ સિરોટોનિન અને ડોપામિન પર અસર કરે છે. સો અલ્ટિમેટલી એ પેશન્ટને કામ અને હેપી કરે છે. કેવી રીતે કરે છે શું એવું ખબર નથી, પણ એ પેશન્ટને કામ અને રિલેક્સ કરી દે છે. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાની જ્યારે બ્યુસ્પ્રિયોન મેડિકેશન ચાલતી હોય ત્યારે? ડઝ નોટ કોઝ સિડેશન. આ મેડિકેશનથી સિડેશન નથી થતું, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેસ નથી થતું. સો આનાથી સિડેશન નથી થતું, પણ એના ઇફેક્ટ્સ બહુ સ્લો છે. એને અસર કરતા 2 to 4 વીક્સ લાગે છે. સો અગેન તમને કોઈ ક્વેશ્ચન એવું પૂછાય કે ક્લાયન્ટને એન્ઝાઇટી ડિસઓર્ડર છે, ક્લાયન્ટને તમે બ્યુસ્પ્રિયોન મેડિકેશન સજેસ્ટ કરી છે, 15 દિવસ થઈ ગયા છે અને ક્લાયન્ટ એવું કહે છે કે મને કશી અસર જ નથી દેખાતી, તો ધીસ ઇઝ નોર્મલ ઓર એબનોર્મલ? નોર્મલ. નોર્મલ. એને સમજાવવાનું કે આની અસર થતા 2 to 4 વીક્સ લાગે, તરત અસર ના કરે. આના ઇફેક્ટ્સ બહુ સ્લો છે અને નો વિથડ્રોઅલ સિમ્ટમ્સ. આ અગર સડનલી સ્ટોપ કરી દેશે તો પણ ક્લાયન્ટને વિથડ્રોઅલ સિમ્ટમ્સ નહીં આવે. જસ્ટ લાઈક પેલી અધર મેડિકેશન હતી લાઈક બેન્ઝોડાઇઝેપાઇન્સ ઓર બાર્બિટ્યુરેટ્સ, એ સડનલી સ્ટોપ ના કરાય, વિથડ્રોઅલ સિમ્ટમ્સ આવે. આના કોઈ જ વિથડ્રોઅલ સિમ્ટમ્સ નહીં આવે. સો ધીસ ઇઝ સેફ મેડિકેશન ફોર એન્ટી એન્ઝાઇટી પર્પઝ, કે એનાથી સિડેશન નથી થતું અને વિથડ્રોઅલ સિમ્ટમ્સ નથી આવતા, પણ એની અસર થતા વાર લાગે છે. નેક્સ્ટ છે એન્ટી ડિપ્રેસન્ટ્સ. તો ફર્સ્ટ ટિપિકલ એન્ટી ડિપ્રેસન્ટ્સ જોઈશું. એમાં આપણે ક્લાસિફિકેશન જોયા હતા, SSRIs, SNRIs, TCAs ઓર MAOIs. SSRIs ના એક્ઝામ્પલ, SSRI મીન્સ સિલેક્ટિવ સિરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર્સ. SNRI માં સિરોટોનિન નોરેપિનેફ્રિન રીઅપટેક ઇન્હિબિટર. TCAs માં ટ્રાઇસાયક્લિક એન્ટી ડિપ્રેસન્ટ્સ હતા અને MAOIs માં મોનોઅમાઇન ઓક્સિડેઝ ઇન્હિબિટર્સ. તો એના ફૂલ ફોર્મ્સ છે. SSRIs ના એક્ઝામ્પલ શું છે? તો ફ્લુઓક્સેટિન, સર્ટાલિન, સ્કિટેલોપ્રામ છે એના એક્ઝામ્પલ છે. આના કોઈ સફિક્સ કેવું છે નહીં, તમારે યાદ જ રાખવા પડશે એક્ઝામ્પલ્સ. SNRI ના એક્ઝામ્પલ શું છે? તો ડ્યુલોક્ઝેટિન, વેનાલેફેક્સિન અને મિલ્નેસિપ્રેન, આ બધા એના એક્ઝામ્પલ છે. TCAs માં તમે યાદ રાખી શકો છો, એનું સફિક્સ છે. TCAs ના જેટલા બી મેડિકેશન છે એમાં બધામાં ટીલિન આવશે. એમિટ્રિપ્ટિલિન, નોરટ્રિપ્ટિલિન, ટ્રિપ્ટિલિન ઓર ટીલિન, એ બધા એના સફિક્સ છે. પ્રોટ્રિપ્ટિલિન, તો એ બધા એના સફિક્સ છે. એના પરથી તમને ખબર પડશે કે આ TCAs એન્ટી ડિપ્રેસન્ટ્સ છે. આ બધા જ ટિપિકલ એન્ટી ડિપ્રેસન્ટ્સ ના એક્ઝામ્પલ છે. MAOIs ના એક્ઝામ્પલ છે આઇસોકાર્બોક્સિડ અને ફેનલ્ઝીન, આ બધા એના એક્ઝામ્પલ છે. સો લેટ્સ સી ઇન ડિટેલ કે what is SSRI, SNRI, etc. Okay. So first is selective serotonin reuptake inhibitor, that is SSRI. એના એક્ઝામ્પલ્સ કયા હતા? તો ફ્લુઓક્સેટિન, સર્ટાલિન, સ્કિટેલોપ્રામ, એ બધા એના એક્ઝામ્પલ્સ હતા. એન્ટી ડિપ્રેસન્ટ્સ છે તો ઇન્ડિકેશન શું હોય? ડિપ્રેશન. યસ, ડિપ્રેશન માટે જ આપણે આપીએ છીએ. કેવી રીતે વર્ક કરે છે SSRIs? એની એક્શન શું છે? So it prevents the reuptake of serotonin, increasing the availability of serotonin in the body. Reuptake in short, let me show you. For example, neurotransmitters છે. આ એક ન્યુરોન છે, અહીંયા બીજો ન્યુરોન છે. સો ન્યુરોટ્રાન્સમીટર્સ રિલીઝ થાય છે, સિરોટોનિન રિલીઝ થયું. સો રીઅપટેક એટલે કે સિરોટોનિન હવે કામ પતી ગયું એટલે બધું જ પાછું આવી જશે, અવેલેબલ નહીં રહે બોડીમાં. સો સિરોટોનિન રીઅપટેક થઈ ગયું. સિરોટોનિન શું કરે? પેશન્ટનું જે ડિપ્રેશન છે ને એને લો કરે. સિરોટોનિન અગર ઓછું થઈ જશે બોડીની અંદરથી તો ક્લાયન્ટ ડિપ્રેસ થઈ જશે, એકદમ એન્શિયસ થઈ જશે, લો ફીલ કરશે. સો ધીસ આર રીઅપટેક ઇન્હિબિટર, એટલે સિરોટોનિનને રીઅપટેક નહીં થવા દે, સિરોટોનિન અવેલેબલ જ રહેશે બોડીની અંદર. સો પ્રિવેન્ટ્સ ધ રીઅપટેક ઓફ સિરોટોનિન, ઇન્ક્રીઝિંગ ધેર અવેબિલિટી ઇન ધ બોડી. એટલે બોડીમાં સિરોટોનિન વધારે રહેશે તો ક્લાયન્ટનું ડિપ્રેશન કંટ્રોલમાં રહેશે, બહુ ડિપ્રેસ્ડ ફીલ નહીં કરે ક્લાયન્ટ. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાની? જ્યારે સિરોટોનિન ડ્રગ્સ ચાલતી હોય ત્યારે મોનિટર ફોર સિરોટોનિન સિન્ડ્રોમ, આ ખાસ મોનિટર કરવાનું. ઓવર થઈ જશે
સિરોટોનિન તમે એનું રીઅપટેક બહુ જ વધારે પડતું જ ઇન્હિબિટ કરો તો ઓવરડોઝ થઈ જાય સિરોટોનિનનો. સો સિરોટોનિન સિન્ડ્રોમ થઈ જાય. ખબર કેવી રીતે પડશે કે સિરોટોનિન સિન્ડ્રોમ થયું છે? તો એના સિમ્પટમ શું છે? હાઇપરટેન્શન થશે, કન્ફ્યુઝન, એન્ઝાઇટી, ટ્રેમર્સ, એટેક્સિયા અને સ્વેટિંગ. આ બધા એના સાઇન્સ છે જેના પરથી તમને ખબર પડે કે ક્લાયન્ટને સિરોટોનિન સિન્ડ્રોમ થયું છે. ક્વેશ્ચન એવું પૂછાય કે ક્લાયન્ટ લોંગ ટર્મથી સર્ટાલિન મેડિકેશન લે છે અને સડનલી તમે ક્લાયન્ટનામાં નોટિસ કર્યું કે એને ટ્રેમર્સ થઈ ગયા, કન્ફ્યુઝ થઈ ગયું ક્લાયન્ટ, સ્વેટિંગ આવી ગયું, બીપી મોનિટર કર્યું તો બીપીની રેન્જ લખેલી હોય, જે વધારે લખ્યું હોય તો એના પરથી તમને શું આઈડેન્ટિફાઈ કરવાનું? સિરોટોનિન સિન્ડ્રોમ થઈ ગયું. યસ, ક્લાયન્ટને સિરોટોનિન સિન્ડ્રોમ થઈ ગયું છે. સો એ ખાસ મોનિટર કરવાનું. સ્યુસાઇડ પ્રિકોશન્સ ખાસ લેવાના જ્યારે ક્લાયન્ટ એસએસઆરઆઈસ લેતું હોય. કેમ? Suicide precaution is important for 2 to 3 weeks. 2 to 3 weeks માટે suicide precautions ખાસ લેવાના. કેમ ખાસ લેવાના suicide precaution? Because the reason is when the client's mood starts to improve, they are increased risk for suicide. Because જ્યારે ડિપ્રેસ હતો ત્યારે એને પ્લાન કર્યું હતું, હવે એનો મૂડ સારો થઈ ગયો છે, એની જોડે એનર્જી આવી ગઈ છે, સો એ પ્લાનને એક્ઝિક્યુટ કરશે. સો ધેટ્સ વાય ક્લાયન્ટને એસએસઆરઆઈ ચાલતા હોય તો એવું નહીં કે હવે આપણે એસએસઆરઆઈ ચાલુ કરે છે, ક્લાયન્ટનો મૂડ સારો થઈ ગયો તો રિસ્ક નથી. રિસ્ક છે બીકોઝ હવે એ એક્ઝિક્યુટ કરશે. સો વાય કેમ મોનિટર કરવાનું? રિસ્ક વધારે છે. દે નાવ હેવ ધ એનર્જી ટુ ફોલો ધ પ્લાન. હવે પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટે એમની જોડે એનર્જી છે, હવે સારું ફીલ કરે છે. સો બે જ મેઇન કન્સિડરેશન છે, મોનિટર ફોર સિરોટોનિન સિન્ડ્રોમ અને 2 to 3 વીક્સ માટે મિનિમમ તમારે સ્યુસાઇડ પ્રિકોશન્સ લેવા પડશે. જો તમે એન્ટી ડિપ્રેસન્ટ મેડિકેશન ચાલુ કરી છે સ્ટીલ તમારે સ્યુસાઇડ પ્રિકોશન્સ લેવા પડશે. સો ધીસ આર ધ નર્સિંગ કન્સિડરેશન ફોર SSRIs. Okay. Next classifications છે SNRIs, that is serotonin and norepinephrine reuptake inhibitors. એના એક્ઝામ્પલ શું છે? તો ડુલોઝેટિન, વેનાલેફેક્સિન અને મિલ્નાક્રિપેન, આ બધા એના એક્ઝામ્પલ્સ છે. ઇન્ડિકેશન શું છે? તો ડિપ્રેશન માટે પણ આપીએ છીએ અને નવું એડ થયું છે દેટ ઇઝ નર્વ પેઇન. નર્વ પેઇન માટે પણ આપણે આ મેડિકેશન્સ અમુક વખતે ક્લાયન્ટને આપીએ છીએ. એક્શન કેવી રીતે વર્ક કરે છે? ઇટ પ્રિવેન્ટ્સ ધ રીઅપટેક ઓફ સિરોટોનિન એન્ડ નોરેપિનેફ્રિન. જેમ એમનું નામ જ છે, પેલામાં ખાલી સિલેક્ટિવ સિરોટોનિન હતું એટલે ખાલી સિરોટોનિન, આમાં સિરોટોનિન અને નોરેપિનિન બંનેનું રીઅપટેક ઇન્હિબિટ કરે છે. સો અલ્ટિમેટલી બોડીમાં એ અવેલેબલ વધારે રહેશે, ઇન્ક્રીઝિંગ ધેર અવેબિલિટી ઇન ધ બોડી. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાનું? સિરોટોનિન છે એટલે સિરોટોનિન સિન્ડ્રોમ અને સ્યુસાઇડ પ્રિકોશન્સ તો આવશે જ, એ ખાસ ધ્યાન રાખવાનું. સો મોનિટર ફોર સિરોટોનિન સિન્ડ્રોમ ખબર કેવી રીતે પડશે? સો સાઇન્સ આર હાઇપરટેન્શન, કન્ફ્યુઝન, એન્ઝાઇટી, ટ્રેમર્સ, એટેક્સિયા અને સ્વેટિંગ. Suicide precautions are important for 2 to 3 weeks. Why? Because now they have energy to execute their plan. ત્રીજું, આ મેડિકેશન્સ બે ઇફેક્ટ માટે કે બે પર્પસ માટે આપવામાં આવે છે, દેટ ઇઝ ડિપ્રેશન અને ન્યુરોપેથિક પેઇન. જે આપણે જોયું નર્વ પેઇન એની ઇન્ડિકેશન છે. કેવા ન્યુરોપેથિક પેઇન? દેટ ઇઝ ફાઇબ્રોમાયલ્જિયા. વોટ ઇઝ ફાઇબ્રોમાયલ્જિયા? Myalgia means what? Muscles pain. યસ. તો જ્યાં નર્વ્સ ને મસલ્સ અટેચ થયેલા હોય એ મસલ્સ પેઇન થાય છે, બટ ડ્યુ ટુ ધેર નર્વ્સ, એ નર્વ્સ પ્રોપર વર્ક નથી કરતી. ડાયાબિટીક ન્યુરોપેથી. વોટ ઇઝ ડાયાબિટીક ન્યુરોપેથી? ક્રોનિક કોમ્પ્લિકેશન ઓફ Chronic DM કે જેના અંદર નર્વ્સ ના અંદર પ્રોબ્લેમ થાય. ક્લાયન્ટની નર્વ્સ ડેમેજ થઈ ગઈ છે, તો ક્લાયન્ટને બહુ જ પેઇન થયા કરશે નર્વ્સ ની અંદર. તો આ મેડિકેશન નર્વ પેઇન માટે પણ આપીએ છીએ. તો બે ઇફેક્ટ્સ માટે આપીએ છીએ. ડિપ્રેશન માટે બી આ મેડિકેશન્સ આપણે આપી શકીએ છીએ અને નર્વ પેઇન્સ હોય લાઈક એવી કન્ડિશન્સ હોય ફાઇબ્રોમાયલ્જિયા, ડાયાબિટીક ન્યુરોપેથી એક્સેટ્રા, તો એમાં પણ આપણે મેડિકેશન્સ આપી શકીએ છીએ. Next is TCAs, tricyclic antidepressants. So that is TCAs. Example શું છે ને? એમિટ્રિપ્ટિલિન, નોરટ્રિપ્ટિલિન, પ્રોટ્રિપ્ટિલિન. તો ટિલિન છે એનું સફિક્સ છે, તો એના પરથી તમને આઈડેન્ટિફાઈ થઈ જશે કે આ TCA ડ્રગ છે. ઇન્ડિકેશન શું છે? તો ધીસ ઇઝ ઓનલી given for depression. કેવી રીતે વર્ક કરે છે? સો ઇટ prevents the reuptake of norepinephrine and serotonin, increasing these neurotransmitters in the body. આ પણ બંનેનું જ રીઅપટેક ઇન્હિબિટ કરે છે, બટ આ નર્વ પેઇન માટે કે એના માટે
નથી યુઝફુલ, ખાલી ડિપ્રેશન માટે જ આપવામાં આવે છે. સો TCAs ની નર્સિંગ કન્સિડરેશન શું છે, એના સાઇડ ઇફેક્ટ શું છે જે તમારે યાદ રાખવાના. TCAs ના સાઇડ ઇફેક્ટ છે. TCAs એ એવી રીતનું જ નેમોનિક છે. ફર્સ્ટ તો ટેકીકાર્ડિયા થઈ શકે છે. કાર્ડિયાક ઇફેક્ટ્સ, કેવા કાર્ડિયાક ઇફેક્ટ્સ જોવા મળશે? એરિથમિયાસ થઈ શકે છે, પ્રોલોંગ QT ઇન્ટરવલ થઈ શકે છે, એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ જોવા મળશે આના લીધે, અને સિડેશન થઈ શકે છે, સેક્સ્યુઅલ ડિસફંક્શન થઈ શકે છે. તો ધીસ આર ધ સાઇડ ઇફેક્ટ્સ. તો તમારી આ જ નર્સિંગ કન્સિડરેશન છે, તમારે આ બધું મોનિટર કરવાનું. મોનિટર ફોર હાર્ટ રેટ, ટેકીકાર્ડિયા છે કે નહીં, રિધમ એરિથમિયાસ છે કે નહીં, એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ્સ મોનિટર કરવાના. સિડેશન હોય તો સિડેશનમાં તમે શું મોનિટર કરશો? પ્રાયોરિટી શું છે? રેસ્પિરેટરી રેટ. રેસ્પિરેટરી ડિપ્રેશન તમારે મોનિટર કરવાનું. સેક્સ્યુઅલ ડિસફંક્શન થઈ જશે. સો આ એના સાઇડ ઇફેક્ટ છે, તો એના અકોર્ડિંગ જ તમારે બધું મોનિટર કરવાનું હોય. સો એવી રીતે તમારે થોડુંક દિમાગ લગાવી દેવાનું. Next classification is MAOIs. MOI, that is monoamine oxidase inhibitors. So એના એક્ઝામ્પલ શું છે? આઇસોકાર્બોક્સિલ, ફેનેલ્ઝાઇન અને સેલેજિલિન એના એક્ઝામ્પલ્સ છે. એનું કોઈ સફિક્સ પ્રિફિક્સ નથી. યુ હેવ ટુ જસ્ટ રિમેમ્બર ઇટ. ઇન્ડિકેશન શું છે? તો એ ડિપ્રેશનમાં જ આપવામાં આવે છે. કેવી રીતે વર્ક કરે છે આ મેડિકેશન? તો ઇટ બ્લોક્સ ધ મોનોઅમાઇન ઓક્સિડેઝ એન્ઝાઇમ. આ એન્ઝાઇમને જ બ્લોક કરી દે છે ટુ ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ ઓલ ન્યુરોટ્રાન્સમીટર. બધા જ આ એન્ઝાઇમ શું કરે? બધા જ ન્યુરોટ્રાન્સમીટરનું બ્રેકડાઉન કરીને એને પાછું નર્વ્સમાં નાખી દેશે. જે બોડીમાં અવેબિલિટી હોય એ ઘટાડી દે. તો એ એન્ઝાઇમને જ બ્લોક કરી દે તો બધા જ જે ન્યુરોટ્રાન્સમીટર છે અવેલેબલ રહેશે, લાઈક ડોપામીન, નોરએપિનેફ્રિન, એપિનેફ્રિન, સિરોટોનિન, બધા જ ન્યુરોટ્રાન્સમીટર અવેલેબલ રહેશે. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાની? તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડોન્ટ મિક્સ વિથ અધર એન્ટી ડિપ્રેસન્ટ્સ લાઈક SSRIs, SNRIs, TCA. આના ઉપર ક્વેશ્ચન પૂછાય છે. જે ક્લાયન્ટ MAOIs લેતા હોય, મોનોઅમાઇન ઓક્સિડેઝ ઇન્હિબિટર્સ, એમને SSRI, SNRI કે TCAs ના આપી શકીએ. મેક શ્યોર તમારે બ્રેક લેવો પડે. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટને MAOIs ચાલતા હોય, હવે એને સ્વિચ કરવું છે. હવે ક્લાયન્ટને એનાથી અસર નથી થતી કે સાઇડ ઇફેક્ટ્સ વધારે આવે છે, તો ક્લાયન્ટને ડોક્ટર સ્વિચ કરવાનું કહેશે, તો SSRIs લેવાનું કહેશે, તો તરત જ બીજા દિવસથી SSRIs ના લઈ શકે ક્લાયન્ટ. મિનિમમ 2 વીક્સનો વેટ કરવો પડે, પછી જ એ SSRI સ્ટાર્ટ કરી શકે. આ બધા જોડે ના અપાય, નહીં તો ક્લાયન્ટને સિવિયર કોમ્પ્લિકેશન્સ થઈ જશે. So do not mix MAOIs with other antidepressants. MAOIs ને એકલા જ આપવાના, બીજા એન્ટીડિપ્રેસન્ટ સાથે ના અપાય. Make sure, don't forget this point. આના ઉપર questions પૂછાય છે. Avoid the foods that are high in tyramine. જેમાં ટાયરેમાઇન કન્ટેન્ટ વધારે હોય. આપણે ડ્રગ ફૂડ ઇન્ટરેક્શન્સમાં જોયું હતું કે ટાયરેમાઇન રીચ ફૂડ હોય તો એના MAOIs અવોઇડ કરવાના. એનો મેઇન સાઇડ ઇફેક્ટ શું છે? સો હાઇપરટેન્સિવ ક્રાઇસિસ થઈ જાય છે. એટલા માટે જ સમટાઈમ્સ ક્લાયન્ટનું બીપી બહુ વધી જાય તો ક્લાયન્ટ સ્વિચ કરે, પણ સ્વિચ કરતી વખતે બી તરત જ SSRIs કે SNRI, TCAs ના સ્ટાર્ટ કરે. વી હેવ ટુ વેટ કે મેડિકેશન બ્લડમાંથી પ્રોપરલી નીકળી જાય, પછી જ તમે બીજા એન્ટીડિપ્રેસન્ટ સ્ટાર્ટ કરી શકો. સો રિમેમ્બર ધીસ પોઈન્ટ. હવે એના માટે નેમોનિક છે કે MAOIs નું નેમોનિક છે MAOI. એનું નર્સિંગ કન્સિડરેશન્સ છે. MAOI શું થાય છે? M means મેસિવ હાઇપરટેન્શન. એનાથી હાઇપરટેન્શન થાય છે, ધેટ ઇઝ હાઇપરટેન્સિવ ક્રાઇસિસ. A is avoid tyramine food and other antidepressants. Tyramine rich food પણ અવોઇડ કરવાના, other antidepressants પણ અવોઇડ કરવાના, like SSRI, SNRI, TCAs. OTC drugs avoid. જે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ છે એ પણ અવોઇડ કરવાના, બીકોઝ વી ડોન્ટ નો એનાથી ઇન્ટરેક્શન્સ વધારે થાય છે. તો ક્લાયન્ટને ખાલી એટલું જ કહેવાનું કે કોઈ પણ ઓટીસી ડ્રગ ડાયરેક્ટલી પૂછ્યા વગર, PHCP ને કન્સલ્ટ કર્યા વગર નહીં લઈ લેવાની. એન્ડ ઇન્ક્રીઝ સ્યુસાઇડલ રિસ્ક. આમાં પણ સ્યુસાઇડલ રિસ્ક ઇન્ક્રીઝ થાય છે. કેમ? કોઈ પણ એન્ટી ડિપ્રેસન્ટ હોય, ક્લાયન્ટનું ડિપ્રેશન હવે ધીરે ધીરે ઇમ્પ્રુવ થાય છે. નાઉ ક્લાયન્ટ હેઝ એનર્જી. એનો જે પ્લાન હતો એ એક્ઝિક્યુટ કરશે. સો સ્યુસાઇડલ રિસ્ક બધા જ એન્ટીડિપ્રેસન્ટ્સમાં મૂકી દેવાનું, બીકોઝ હવે ક્લાયન્ટની જોડે એનર્જી છે. હવે ગમે ત્યારે એનો પ્લાન એક્ઝિક્યુટ કરી શકશે. સો ધીસ આર ધ નર્સિંગ કન્સિડરેશન્સ ફોર MAOI. અને એ MAOI જ નેમોનિક છે. અને ટાયરામિન રીચ ફૂડના એક્ઝામ્પલ શું છે? તો આપણે જોયું હતું એજેડ ચીઝ, pickled meat, wine,
જેટલું વાઇન ઓલ્ડ થશે એમાં ટાયરેમાઇન કન્ટેન્ટ બહુ વધશે, જેટલું વાઇન જૂનું હશે એમાં ટાયરેમાઇન બહુ જ હાઈ હશે. તો વાઇન અવોઇડ કરવાની, અને ઓલ્ડ વાઇન હોય તો મતલબ એ તો એમાં તો ટાયરેમાઇન બહુ જ વધારે હોય. તો જેમાં પણ ટાયરેમાઇન હોય એ બધું જ અવોઇડ કરવાનું. આમાં પણ લખ્યું છે એજેડ ચીઝ. કેમ એજેડ લખ્યું છે? જેમ જેમ એ જૂનું થશે એમાં ટાયરેમાઇન બહુ જ વધશે. વાઇનમાં બી એવું હોય, વાઇનમાં બી ટાયરેમાઇન હોય, પણ જેમ એ જૂનું થશે એમ ટાયરેમાઇન બહુ જ હાઈ થઈ જશે. સો ધીસ આર ધ ટાયરેમિન રીચ ફૂડ તમારે અવોઇડ કરવાના જ્યારે ક્લાયન્ટ એમએવાઇઝ લેતું હોય ત્યારે. ઓકે, સો દેટ વોઝ ઓલ અબાઉટ SSRI, SNRI એના એક્ઝામ્પલ્સ છે. ક્લાસિફિકેશન Typical ટિપિકલ. યસ. નાઉ એન્ટીડિપ્રેસન્ટ્સ પણ એ પણ એટિપિકલ. સો એમાં બે જ ડ્રગ છે, that is trazodone અને bupropion. Don't get confusing buspirion and bupropion. તમને સિમિલર સાઉન્ડ થશે બટ બોથ આર ડિફરન્ટ થિંગ. buspirion એનું એક્ઝામ્પલ છે anxiolytic, એન્ઝિયોલાઇટિક્સ એન્ટી એન્ઝાઇટી નું, અને bupropion એનું એક્ઝામ્પલ છે atypical, antidepressant. Yes, these are less commonly used medications. And examples batch છે trazodone. It is given to treat insomnia and depression. Trazodone છે એ insomnia અને depression માટે બંને માટે આપીએ છીએ. That's it. We don't have to study in detail. નેક્સ્ટ છે બાયપોલર મેડિકેશન્સ, જેને બીજું આપણે મૂડ સ્ટેબિલાઇઝર્સ પણ કહીએ છીએ. તો એના એક્ઝામ્પલ શું છે? તો લિથિયમ, કાર્બામેઝેપાઇન અને વાલ્પ્રોઇક એસિડ. આ બધા આપણે એક્ઝામ્પલ્સ આગળ જ્યારે જોયા ને કે વાલ્પ્રોઇક જોડે અવોઇડ કરવાનું, કાર્બામેઝેપાઇન ને બધું. સો ધીસ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ બાયપોલર મેડિકેશન્સ. ઓકે, લેટ્સ ડુ વન થિંગ, લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક, પછી આપણે બાયપોલર મેડિકેશન સ્ટાર્ટ કરીએ. Online students, please come back from break. Should we start now? Online students, should we Yes, ma'am. start now? Yes, Okay. ma'am. Okay. So next is bipolar medications. First આપણે એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ જોયું, એન્ટીડિપ્રેસન્ટ મેડિકેશન્સ જોયું. હવે બાયપોલર મેડિકેશન that are also called as mood stabilizers, કે જે મૂડ ઇમ્પ્રૂવ કરે. બાયપોલર મેડિકેશન એ મૂડનો જ ડિસઓર્ડર છે. તો એના એક્ઝામ્પલ્સ છે લિથિયમ, કાર્બામેઝેપાઇન અને વાલ્પ્રોઇક એસિડ. તો લેટ્સ સી ફર્સ્ટ લિથિયમ. ઇન્ડિકેશન શું છે? સો મેનિયા ઇન બાયપોલર. બાયપોલર ડિસઓર્ડરમાં બી મેનિયા વાળું જે હોય સિમ્પટમ્સ, ત્યારે આપણે લિથિયમ આપીએ છીએ ક્લાયન્ટને. સિઝો અફેક્ટિવ ડિસઓર્ડર્સ, એબી ડિસઓર્ડરમાં આપણે લિથિયમ આપીએ છીએ. કેવી રીતે વર્ક કરે છે લિથિયમ? સો ઇટ ઇન્હિબિટ ધ એક્સાઇટેટરી ન્યુરોટ્રાન્સમીટર સચ એઝ ડોપામીન ઓર ગ્લુટામેટ. ડોપામીન હેપી હોર્મોન કહેવાય છે. તો જે એવા ન્યુરોટ્રાન્સમીટર છે જે એક્સાઇટેટરી છે, ક્લાયન્ટને એક્સાઇટ કરે છે, લાઈક ડોપામીન અને ગ્લુટામેટ, એ જ ન્યુરોટ્રાન્સમીટરને ઇન્હિબિટ કરે છે એન્ડ પ્રમોટ્સ ધ ગાબા મીડિયેટેડ ન્યુરોટ્રાન્સમિશન. ગાબાના લીધે જે બધું ટ્રાન્સમિશન થાય છે એને પ્રમોટ કરે છે. સો જે મેનિયા છે, એક્સાઇટમેન્ટ છે, એ કંટ્રોલમાં રહેશે. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાનું ત્યારે લિથિયમ ચાલતું હોય ત્યારે? ડુ નોટ એડમિનિસ્ટર વિથ NSAIDs. લિથિયમ અને NSAIDs સાથે એડમિનિસ્ટર નહીં કરવાનું. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. મોનિટર ડ્રગ લેવલ, બીકોઝ લિથિયમની થેરાપ્યુટિક લેવલ નેરો છે. સો ડ્રગ લેવલ ખાસ મોનિટર કરવાના લિથિયમના. વોટ ઇઝ ધ થેરાપ્યુટિક લેવલ ફોર લિથિયમ? 0.6 to 1.2. 1.2. 0.6 to 1.2 milli equivalent per liter. So 0.6 to 1.2 લિથિયમની થેરાપ્યુટિક વેલ્યુ છે. સો તમારે ખાસ મોનિટર કરવાની, બીકોઝ એની થેરાપ્યુટિક ઇન્ડેક્સ નેરો છે. થોડુંક પણ વધી જશે તો ઓવરડોઝ થઈ જશે, ટોક્સિસિટી થઈ જશે લિથિયમની. સો ધેટ્સ વાય યુ હેવ ટુ મોનિટર. એન્કરેજ એડિક્વેટ ફ્લુઇડ ઇનટેક, અવોઇડ ડિક્રીઝ સોડિયમ અને વોટર. આ પોઈન્ટ બી ખાસ યાદ રાખવાનું કે જ્યારે આ ડ્રગ છે, એ ડ્રગ લિથિયમ જે પણ ક્લાયન્ટ લેતું હોય એને પ્રોપર એડિક્વેટ ફ્લુઇડ ઇન્ટેક હોય એ ધ્યાન રાખવાનું. જ્યારે ક્લાયન્ટને ડિહાઇડ્રેશન હોય ત્યારે તમે લિથિયમ ના આપી શકો. સોડિયમ ઓછું થઈ જાય તો સોડિયમની સાથે સાથે વોટર પણ ઓછું થઈ જશે. તો ડિક્રીઝ સોડિયમ એન્ડ વોટર
ઓછું થઈ જાય ત્યારે ક્લાયન્ટને તમે આ ના આપી શકો મેડિકેશન્સ. અવોઇડ ઇન ડિક્રીઝ સોડિયમ એન્ડ વોટર ધેટ ઇઝ ડિહાઇડ્રેશન. સો લિથિયમ ડિહાઇડ્રેશનમાં ના અપાય. મેક શ્યોર. એના સાઇડ ઇફેક્ટ શું છે લિથિયમના? જે ક્લાયન્ટ લિથિયમ લેતું હોય એને કયા સાઇડ ઇફેક્ટ આવી શકે છે? સો સીઝર્સ, એરિથમિયાસ, ફટીગ, confusion, nausea, anorexia, hypothyroidism and tremors. These are the side effects of lithium. So this is the nursing consideration for lithium drug. Next bipolar drug હતી carbamazepine. So any indication શું છે? તો bipolar disorders માં, seizures માં અને trigeminal neuralgia. Seizures માં બહુ વધારે commonly used થતી medication છે. That why it is highlighted. કે આ વધારે seizures માં આપે છે. Long term management કે short term management? Carbamazepine long term management માટે આપતા હતા કે short term seizures માં? Long to Long term management માટે, short term નહીં. Okay, so seizures માં આપીએ છીએ trigeminal neuralgia. What is trigeminal neuralgia? જે ટ્રાઇજેમિનલ નર્વ છે ને એના અંદર મતલબ પ્રોબ્લેમ થાય એના અંદર. Yes, કઈ એ જે ટ્રાઇજેમિનલ નર્વ છે તો એના લીધે એમાં પેઇન થયા કરે એ નર્વ્સમાં. તો ક્લાયન્ટને ફેસ પર ને એવું પેઇન થયા કરે. જ્યાં ટ્રાઇજેમિનલ નર્વ્સના નર્વ એન્ડિંગ્સ હોય ત્યાં આગળ પેઇન થયા કરે. કેવી રીતે વર્ક કરે છે કાર્બામેઝેપાઇન? સો ઇટ એન્હાન્સમેન્ટ ઓફ સોડિયમ ચેનલ inactivation by reducing the high frequency repetitive firing of action potential. એનો મતલબ જે સોડિયમ ચેનલ્સ હોય જે ન્યુરોન્સ ની અંદર જોવા મળે છે એ સોડિયમ ચેનલને જ ઇનએક્ટિવેટ કરી દે છે. સો અલ્ટિમેટલી શું થશે? જે ફાયરિંગ થતું હતું, વોટ ઇઝ સીઝર્સ? સીઝર્સમાં શું થાય છે? એબનોર્મલી કરંટ જે છે ફાયર થાય છે, શૂટ થાય છે, ન્યુરો ટ્રાન્સમિશન. સો સોડિયમ ચેનલનું ઇનએક્ટિવેશન બહુ જ વધારી દે છે. સો અલ્ટિમેટલી જે રિપીટેટિવ ફાયરિંગ એક્શન થતું હતું એ ઓછી થઈ જશે. તો સીઝર્સ કંટ્રોલમાં રહેશે. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાનું જ્યારે કાર્બામેઝેપાઇન ચાલતા હોય ત્યારે? એના સાઇડ ઇફેક્ટ્સ છે લ્યુકોપેનિયા. તો એનું લ્યુકોપેનિયા એટલે શું? લેટ ધ ન્યૂ સ્ટુડન્ટ સ્પીક. લ્યુકોપેનિયા મીન્સ Raj, can you please unmute yourself? Please tell me what is leukopenia? New students? Penia means decrease or increase? Decrease. And leuco word કોના માટે use થાય છે? Old students, what is leukopenia? Tell me. ડિક્રીઝ WBC. Leukocytes are WBC types of. So leukopenia means decreased WBC. WBCs ઓછા થઈ જશે તો ઇન્ફેક્શન ટ્રીટ કરવામાં પ્રોબ્લેમ થશે. ક્લાયન્ટને ઇન્ફેક્શન જોડે ફાઇટ નહીં કરી શકે એની બોડી. સો રિપોર્ટ ફીવર એન્ડ સોર થ્રોટ. જે ક્લાયન્ટ કાર્બામેઝેપાઇન લેતા હોય અને એવું કે મને ફીવર આવે છે કે સોર થ્રોટ થાય છે, તો ધીસ ઇઝ એબનોર્મલ બીકોઝ WBCs ડિક્રીઝ થઈ ગયા છે. ક્લાયન્ટને કશું ઇન્ફેક્શન થઈ ગયું છે. સો કોઈ ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે બી જોવાનું ફીવર કે સોર થ્રોટની કમ્પ્લેન હોય તો તરત જ રિપોર્ટ કરવાનું બીકોઝ ક્લાયન્ટને લ્યુકોપેનિયા એનું સાઇડ ઇફેક્ટ છે. યુઝ એક્સ્ટ્રા કોન્ટ્રાસેપ્ટિવ્સ ટુ અવોઇડ પ્રેગ્નન્સી. કાર્બામેઝેપાઇન કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સને ઇનઇફેક્ટિવ કરી દે છે. તો કોઈ ફિમેલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હોય તો એને એવું કહેવાનું કે બીજી કોઈ એક્સ્ટ્રા કોન્ટ્રાસેપ્ટિવ મેથડ યુઝ કરે અધર દેન હોર્મોનલ પિલ્સ કે એ પ્રેગ્નન્સી અવોઇડ કરી શકે. બીકોઝ ખાલી હોર્મોનલ પિલ્સ થી પ્રેગ્નન્સી અવોઇડ નહીં થાય, એની ઇફેક્ટિવનેસ ઓછી થઈ જાય છે. ધેટ્સ વાય. સો there are two nursing consideration, leukopenia અને use extra contraceptive pill to avoid pregnancy. એવું ફિમેલને સમજાવવાનું. ન્યૂ સ્ટુડન્ટ્સ નવા ટર્મિનોલોજીસ લાગતું નથી બનાવતા હોય બીકોઝ ભૂલી જાય છે. વાલ્પ્રોઇક એસિડ સેકન્ડ જે થર્ડ છે bipolar medication, that is valproic acid. મેઇન ઇન્ડિકેશન એની સીઝર્સ છે. એ સીઝર્સમાં વધારે પ્રિફરેબલ છે. કેવી રીતે વર્ક કરે છે valproic acid? So it inhibition of voltage gated
sodium channel, obstructing the entry of sodium ions into the neurons, leading to decreased neuron excitability and firing rate. આ પણ અલ્ટિમેટલી સોડિયમ ચેનલ્સ છે જે ન્યુરોન્સની એને જ ઇન્હિબિટ કરી દે છે, એને વર્ક નથી કરવા દેતું. જે સોડિયમ આયન્સ છે એની એન્ટ્રી જ ઓબ્સ્ટ્રક્ટ કરી દે છે. સો અલ્ટિમેટલી ન્યુરોનની એક્સાઇટેબિલિટી બી ઓછી થઈ જશે અને ફાયરિંગ જે રેટ છે, જે રીતે જે નર્વ્સ શૂટ થાય છે, ફાયરિંગ થાય છે, એ પણ ઓછો થઈ જશે ફાયરિંગ રેટ. સો અલ્ટિમેટલી સીઝર્સ કંટ્રોલમાં રહેશે, સીઝર્સ નહીં આવે. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાનું? સો વેલ્પ્રોઇક એસિડ ઇઝ હિપેટોટોક્સિક. તો હિપેટોટોક્સિક હોય તો આપણે શું કરવાનું હોય? LFT મોનિટર કરવું. Yes. તો LFT લીવર ફંક્શન ટેસ્ટ મોનિટર કરવાનું, અને બીજું મોનિટર ફોર જોન્ડિસ. હિપેટોટોક્સિક છે, લીવર ડેમેજ થઈ જશે તો ક્લાયન્ટને જોન્ડિસ થશે. લીવર ડેમેજ થાય એટલે બધે જ યલોઇશ ડિસ્કલરેશન થઈ જાય, તો એ જોન્ડિસ થઈ જાય. તો ખાસ જોન્ડિસ માટે પણ આમાં મોનિટર કરવાનું. જોન્ડિસ થઈ જાય ક્લાયન્ટને, ઇક્ટ્રસ થઈ જાય તો એનો મતલબ કે એનું લીવર ડેમેજ થઈ ગયું, હિપેટોટોક્સિક ડ્રગ છે, ધેટ્સ વાય. મોનિટર ફોર થ્રોમ્બોસાઇટોપેનિયા. લેટ ધ ન્યૂ સ્ટુડન્ટ સ્પીક. વોટ ઇઝ થ્રોમ્બોસાઇટોપેનિયા? બે જોઈન્ટ Divide the word. Thrombocytopenia. I have written the things. Thrombocytes એટલે પેનિયા means what? Decrease થયું. Okay, એ ખબર પડી. Thrombocytes decrease થાય છે. So what is thrombocytes? New students? Yes. Thrombocytes એટલે કે platelets. So platelets ઓછી થઈ જશે. So monitor for thrombocytopenia, monitor for reduced number of platelets. એમાં platelets ઓછી થઈ જાય છે જે client valproic acid લેતા હોય એને. So we have to monitor the client for thrombocytopenia. Thrombocytopenia થઈ જાય, so શેનું risk increase થાય? Bleeding. Because platelets જ ઓછી થઈ ગઈ છે તો blood clot કેવી રીતે થશે? Bleeding નું risk વધી જાય. Contraindicated in pregnancy and don't stop abruptly. આ મેડિકેશન એબ્રપ્ટલી સ્ટોપ કરી દો તો વિથડ્રોઅલ સિમ્પટમ્સ આવે. સીઝર્સ કંટ્રોલમાં રહેતા હતા એની જગ્યાએ સડનલી જ શૂટ થઈ જશે બધી જે સોડિયમ ચેનલ્સ છે ને એવું બધું. સો there are 4 નર્સિંગ કન્સિડરેશન. એક તો એ હિપેટોટોક્સિક છે, સો લીવર ફંક્શન ટેસ્ટ તો મોનિટર કરીએ, બટ ખાસ જોન્ડિસ પણ મોનિટર કરવાનું. થ્રોમ્બોસાઇટોપેનિયા થાય છે આના લીધે, તો એ ખાસ મોનિટર કરવાનું. પ્રેગ્નન્સીમાં this drug is contraindicated and don't stop abruptly. આ મેડિકેશન abruptly સ્ટોપ ના કરાય. નેક્સ્ટ છે એન્ટીસાયકોટિક્સ. એન્ટીસાયકોટિક્સમાં બી બે ક્લાસિફિકેશન હતા. કયા હતા? આપણે આગળ ઇન્ટ્રોમાં જોયું હતું. ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક્સ એન્ડ સેકન્ડ જનરેશન એન્ટીસાયકોટિક્સ. ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક્સના એક્ઝામ્પલ છે હેલોપેરિડોલ, ક્લોરપ્રોમેઝિન, એના એક્ઝામ્પલ છે. અને સેકન્ડ જનરેશન એન્ટીસાયકોટિક્સના એક્ઝામ્પલ છે ક્યુટાપિન, રિસ્પેરિડોન. So let's see first generation antipsychotic. First generation antipsychotics નું સફિક્સ તમારે આવી રીતે યાદ રાખવાનું. That is the trick. H plus zine. આ જેટલા બી ઝીન વાળા ડ્રગ્સ છે એ બધા ફર્સ્ટ જનરેશનમાં આવશે અને એક એક્સેપ્શનલ છે, that is H. So એક જ ડ્રગ એવું છે, that is હેલોપેરિડોલ, કે જે H થી સ્ટાર્ટ થાય છે, બાકી બધામાં જ ઝીન આવશે. So H plus zine એની મેમરી ટ્રીક છે યાદ રાખવા માટે, તો તમને ઇઝીલી આઈડેન્ટિફાય થાય કે આ બધા જ ડ્રગ્સ ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક્સના છે, FGAs છે. H plus zine. થેરાપ્યુટિક ક્લાસ શું છે? તો ઇટ ઇઝ એન્ટીસાયકોટિક. ઇન્ડિકેશન્સ કયા પેશન્ટને આપણે આપી શકીએ છીએ આ મેડિકેશન? તો સિઝોફ્રેનિયા, મેનિયા, અગ્રેસિવ બિહેવિયર એન્ડ એજિટેશન્સ. આ એની ઇન્ડિકેશન્સ છે કે આ બધી કન્ડિશન્સમાં આપણે ક્લાયન્ટને આપી શકીએ છીએ. કેવી રીતે વર્ક કરે છે? તો ઇટ ઇન્હિબિટ્સ ધ ઇફેક્ટ ઓફ ડોપામિન. જે ડોપામિનની ઇફેક્ટ હોવી જોઈએ એ જ ઇન્હિબિટ કરે છે, એટલે ક્લાયન્ટને બહુ જ એક્સાઇટમેન્ટ એવી રીતનું નથી થવા દેતું.
નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાનું, બધા જ રેડ પોઈન્ટ છે, એનો મતલબ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ડ્રગ છે. આ બધા જ રેડ પોઈન્ટ્સ પરથી ક્વેશ્ચન્સ પૂછાય છે. મોનિટર ફોર એક્સ્ટ્રા પિરિમિડલ સાઇડ ઇફેક્ટ્સ. વોટ ઇઝ એક્સ્ટ્રા પિરિમિડલ સાઇડ ઇફેક્ટ્સ? What is extrapyramidal side effect? This is the special side effects of antipsychotic medications. જે પણ antipsychotic medications લેતા હોય એમનામાં extrapyramidal side effects જોવા મળે. Like જે muscle movements છે એ બધી જ abnormal થઈ જશે, ક્લાયન્ટ એકદમ psychotically behave કરશે, બધું જ abnormal behave કરશે. તો these are the extrapyramidal side effects જે specially એન્ટીસાયકોટિક મેડિકેશન્સ છે એમનું સ્પેશિયલ સાઇડ ઇફેક્ટ છે, આમાં બહુ જ વધારે જોવા મળે છે. ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. વોટ ઇઝ ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા? ડિસ્કાઇનેશિયા. Voluntary repetitive movement. યસ. હા, કન્ટિન્યુઅસલી એકની એક મૂવમેન્ટ રિપીટ કર્યા કરશે. સો ધેટ ઇઝ ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. લાઈક ક્લાયન્ટ ટંગ પ્રોટ્રુડ કરતું હોય તો ફ્રીક્વન્ટલી કર્યા કરશે, આઈ બ્લિંક કરતું હશે તો એ પણ ફ્રીક્વન્ટલી કર્યા કરશે. સો ધીસ આર ધ એક્ઝામ્પલ્સ. ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ. વોટ ઇઝ ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ? ના, એવું નથી આમાં. એની આઈડિયા? Antipsychotic drug નું reaction છે and which is life threatening. યસ. એ block કરી દે completely. યસ, એના સાઇન એન્ડ સિમ્પટમ્સ છે ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ. એન્ટીસાયકોટિક મેડિકેશન્સ ને બીજું ન્યુરોલેપ્ટિક મેડિકેશન્સ પણ કહેવાય છે. તો આ મેડિકેશનના લીધે ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ થાય છે, જે ફેટલ છે, ક્લાયન્ટ કેન ડાઈ. એના બધા જે સાઇન એન્ડ સિમ્પટમ્સ છે, તો ફર્સ્ટ છે કે બહુ જ સિવિયર, એકદમ હાઈ ટેમ્પરેચર જતું રહેશે, બહુ જ વધારે પડતું હાઈ ટેમ્પરેચર જતું રહેશે, મસલ્સ એકદમ રિજિડ થઈ જશે, મોમેન્ટ્સ બધી એકદમ ઇન્ક્રીઝ થઈ જશે. તો બધા એના સાઇન્સ છે. તો દેટ ઇઝ ધ ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ. બીજું એફજીએસ ના લીધે ક્યુટી ઇન્ટરવલ પ્રોલોંગ થઈ શકે છે. તો ધેટ્સ વાય જે પણ ક્લાયન્ટ ફર્સ્ટ જનરેશન ન્યુરો એન્ટીસાયકોટિક્સ લેતા હોય H+ ઝીન વાળી મેડિકેશન્સ, તો એમનામાં વીકલી ઇકેજી કરવાનું. વોટ ઇઝ ઇકેજી? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. ઇન્ડિયામાં આપણે ઇસીજી કહીએ છીએ. ઇન એન્ક્લેક્સ કન્ટ્રી દે યુઝ ઇકેજી. તો એક્ઝામમાં ઇકેજી આવે તો ઇટ ઇઝ ઇસીજી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, બટ એ લોકો કે વર્ડ યુઝ કરે છે. સો ઇઈજી and ECG or EKG, these are the two terminologies. તો ECG માટે EKG વર્ડ યુઝ કરે છે. ક્વેશ્ચન્સમાં આવે EKG, તો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. તો આના લીધે ક્યુટી ઇન્ટરવલ પ્રોલોંગ થાય છે. એટલા માટે જે પણ ક્લાયન્ટ ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક્સ લેતા હોય એમનામાં વીકલી, એવરી વીક ECG કરવું પડે. And this drug is contraindicated in pregnancy. H+ ઝીન વાળી જેટલી બી ડ્રગ્સ છે એ બધી જ પ્રેગ્નન્સીમાં ના અપાય. ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક્સ પ્રેગ્નન્સીમાં ના અપાય. નેક્સ્ટ ઇઝ સેકન્ડ જનરેશન એન્ટીસાયકોટિક્સ, ધેટ ઇઝ SGA. તો એના માટે ટ્રીક શું છે? પીન ઓર ડોન, એ બે ડ્રગ્સ યાદ રાખવાની. પીન એન્ડ ડોન. તો જેટલી બી ડ્રગ્સ છે એમાં પાછળ એનું જે સફિક્સ છે એ પીન જોવા મળશે ઓર એસ ડોન જોવા મળશે. સો ક્લોઝેપાઇન, ઓલેન્ઝાપાઇન, રિસ્પેરીડોન, ઇલોપેરીડોન, એરિપ્રિપ્રાઝોલ, આ એક એક્સેપ્શનલ કેસ છે. બાકી બધી જ મેજર ઓફ ધ ડ્રગ્સમાં પીન એન્ડ ડોન. જે એક્સેપ્શનલ કેસ હોય એ ડ્રગ તો તમારે યાદ રાખવાની, બીકોઝ એઝોલ છે. સો ધીસ ઇઝ નોટ એન્ટીફંગલ મેડિકેશન, ધીસ ઇઝ સેકન્ડ જનરેશન એન્ટીસાયકોટિક. ધીસ ઇઝ એક્સેપ્શનલ કેસ. બાકી બધા જ પાઇન અને ડોન વાળી મેડિકેશન્સ છે, બધી સેકન્ડ જનરેશન એન્ટીસાયકોટિક્સ છે. થેરાપ્યુટિક ક્લાસ શું છે? તો એન્ટીસાયકોટિક છે. ઇન્ડિકેશન્સ કયા પેશન્ટને આપીએ છીએ આપણે? સિઝોફ્રેનિયા વાળા ક્લાયન્ટને, બાયપોલર ડિસઓર્ડર વાળા ક્લાયન્ટને અને મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર હોય એમનામાં આપીએ છીએ. ઇન્હિબિટ શું કરે છે? સો ડોપામાઇન અને સિરોટોનિન બંનેને ઇન્હિબિટ કરે છે. ડોપામાઇન ઇન્હિબિટ કરશે તો એક્સાઇટ, બહુ જ વધારે પડતું જે એક્સાઇટેડ હોય એ મતલબ એ થઈ જશે ને. સિરોટોનિન ઇન્હિબિટ કરશે તો ક્લાયન્ટ એકદમ કામ ડાઉન થઈ જશે. સો બંને વસ્તુ ઇન્હિબિટ કરે છે. ફર્સ્ટ જનરેશન શું ઇન્હિબિટ કરતું હતું?
ઓનલી ડોપામિન. અને સેકન્ડ જનરેશન છે ડોપામિન સિરોટોનિન બંને ઇન્હિબિટ કરે છે. બટ અગેન તમારે એ યાદ રાખવાની જરૂર નથી, તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. નર્સિંગ કન્સિડરેશન શું છે? તો આનો સાઇડ ઇફેક્ટ શું છે? લ્યુકોપેનિયા. સો ધેટ્સ વાય ડિક્રીઝ ઇમ્યુનિટી. એની ઇમ્યુનિટી ઓછી થઈ જશે બીકોઝ WBCs ઓછા થઈ ગયા છે, તો રિસ્ક ફોર ઇન્ફેક્શન ઓર વધી જશે. સો તમારે ઇન્ફેક્શન, જે પણ ક્લાયન્ટ સેકન્ડ જનરેશન એન્ટીસાયકોટિક લેતો હશે તો તમારી પ્રાયોરિટી નર્સિંગ એક્શન શું થઈ જશે? ઇન્ફેક્શન પ્રિવેન્શન. યસ, બીકોઝ લ્યુકોપેનિયા એનો સાઇડ ઇફેક્ટ છે એન્ડ ઇટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ડિમેન્શિયા. ડિમેન્શિયા વાળા ક્લાયન્ટ હોય એમના તમે પીન ઓર ડોન વાળા જે મેડિકેશન્સ છે, એટલે કે સેકન્ડ જનરેશન એન્ટીસાયકોટિક મેડિકેશન્સ છે, એ તમે ના આપી શકો ડિમેન્શિયા વાળા ક્લાયન્ટને. So these are the nursing consideration. Okay, so this is end of mental health nursing. Let's do a quick revision. કે આજે આપણે શું જોયું? Okay, so there are mainly 4 types of mental health nursing medications. કઈ હતી medications? Anxiety Yes, and antidepressant. anti-anxiety, antidepressants. એમાં બી 2 types હતી. ટિપિકલ અને Typical antidepressants and atypical antidepressants. Then bipolar medications જોઈએ આપણે અને antipsychotic medications જોઈએ. Anti-anxiety માં 2 sub classification હતા. First હતું benzodiazepine. How you will know કે benzodiazepine છે? પામ એન્ડ લેમ. Yes, LAM and PAM. એનું suffix છે જેનાથી easily identify થાય. Barbiturates નું શું છે suffix? બાર્બિટોલ. Barbital. અને buspirion શું છે? એ ડ્રગ This છે. is drug. Yes, this is the drug જે સ્પેશિયલી ખાલી એન્ઝાઇટી રિડ્યુસ કરવા માટે જ આપીએ છીએ. Then antidepressants જે છે એમાં ટિપિકલ એન્ટીડિપ્રેસન્ટ્સ છે એના બી સબ ક્લાસિફિકેશન છે, that is SSRI, SNRI, TCAs and MAOI. TCA નું સફિક્સ છે કયું છે? એમિટ્રિપ્ટિલિન મતલબ લિંક. Yes, triptyline. એ એનું સફિક્સ છે તો તમને ઇઝીલી ખબર પડે. બાકી SSRI, SNRI, MAOI તમારે યાદ રાખવા પડશે. એટીપિકલ એન્ટીડિપ્રેસન્ટ્સ હતા એમાં 2 જ ડ્રગ હતા. કયા હતા? Trazodone ને bupropion. Yes, trazodone and bupropion. Don't get confusing buspirone અને bupropion. Yes. So એના એક્ઝામ્પલ હતા. બાયપોલર મેડિકેશન્સ ની કેટલી એક્ઝામ્પલ્સ હતી? કેટલા ડ્રગ હતા? 3. 3. કયા હતા? લિથિયમ, Yes. Valproic acid. Valproic acid. કાર્બામેઝેપાઇન. Yes, carbamazepine, valproic acid અને lithium એના બાયપોલર મેડિકેશન્સ ના એક્ઝામ્પલ હતા. અને એન્ટીસાયકોટિક મેડિકેશન્સ હતી એમાં 2 સબ ક્લાસિફિકેશન હતા, FGS and SGS, ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશન. ફર્સ્ટ જનરેશન કેવી રીતે ખબર પડશે? H plus H plus zinc. Yes, H plus ઝીન થી ખબર પડશે. એ ફર્સ્ટ જનરેશન છે. અને SGA માં Pine and dawn. પાઇન એન્ડ ડોન. 2 રીતના એના સફિક્સ જોવા મળતા હતા. તો એ બધી સેકન્ડ જનરેશન ની છે. તો આપણે ફર્સ્ટ એન્ટી એન્ઝાઇટી મેડિકેશન્સ માં ફર્સ્ટ બેન્ઝોડાઇઝેપાઇન જોયું હતું. બેન્ઝોડાઇઝેપાઇન માં ક્લોનાઝેપાઇન શોર્ટ એક્ટિંગ છે, ઇન્ટરમીડિયેટ એક્ટિંગ છે કે લોંગ એક્ટિંગ છે? Intermediate. ક્લોનાઝેપામ Intermediate. ઇન્ટરમીડિયેટ. રેપિડ એક્ટિંગ કયું છે? એક જ ડ્રગ છે, મિડાઝોલોમ. મિડાઝોલમ. અને લોંગ એક્ટિંગ કયું છે? Diazepam. તો જે અલ્પ્રાઝોલમ, ક્લોનાઝેપામ, લોરાઝેપામ છે બધા જ ઇન્ટરમીડિયેટ એક્ટિંગ છે. સો that's how this is how you can remember this. બેન્ઝોડાઇઝેપાઇન નું સફિક્સ હતું PAM and LAM. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાનું? એ CNS ને ડિપ્રેસ કરે છે, તો ઓબ્વિયસલી ક્લાયન્ટને આલ્કોહોલ કે બીજા કોઈ CNS ડિપ્રેસન્ટ હોય એની જોડે આપણે ના આપી શકીએ. CNS ડિપ્રેસન્ટ હોય એટલે આપણે રેસ્પિરેટરી સ્ટેટસ તો પહેલા જ મોનિટર કરવાનું, રેસ્પિરેટરી ડિપ્રેશન ખાસ મોનિટર કરવાનું. એ એની જોડે ફ્રીમાં જ હોય કે મોનિટર કરવાનું જ હોય. ત્યારે બી આવી જે મેડિકેશન્સ હોય એને એબ્રપ્ટલી સ્ટોપ નહીં કરવાની. એબ્રપ્ટલી સ્ટોપ કરીએ તો એના વિડ્રોઅલ સિમ્પટમ્સ આવે અને એનો ઓવરડોઝ થઈ જાય CNS ડિપ્રેસન્ટ્સનો. તો એન્ટીડોટ શું છે? Flumazenil. Yes. Then barbiturates છે જેનું સફિક્સ છે બાર્બિટલ. નર્સિંગ કન્સિડરેશન અગેન એ CNS ને જ ડિપ્રેસ કરે છે. સો
આલ્કોહોલ બીજા CNS ડિપ્રેશન જોડે નહીં આપવાનું, રેસ્પિરેટરી સ્ટેટસ બી મોનિટર કરવાનું, એબ્રપ્ટલી સ્ટોપ નહીં કરવાનું. The other things that you have to remember is કે જે પણ પેશન્ટ બાર્બિટ્યુરેટ્સ લેતા હોય એમનામાં શું મોનિટર કરવાનું, BP and sedation, કે ઓવર sedation કે હાઇપોટેન્શન ના થઈ જાય. This is contraindicated in pregnancy, breastfeeding અને geriatric line છે એમનામાં contraindicated છે. Then buspirone medications છે એની એ ખાલી એન્ઝાઇટી પર જ વર્ક કરે છે. સો નર્સિંગ કન્સિડરેશન શું છે, આનાથી સિડેશન નથી થતું એટલે કોઈ વિડ્રોલ સિમ્ટમ્સ કે કશાનું જ રિસ્ક નથી. ક્લાયન્ટ એબ્રપ્ટલી સ્ટોપ કરશે તો પણ વાંધો નહીં આવે, પણ આની અસર થતા વાર લાગે છે, એની ઇફેક્ટ્સ બહુ સ્લો છે. ધેટ ઇઝ 2 to 4 weeks. સો ધેટ ઇઝ ધ buspirone. Then ટિપિકલ એન્ટીડિપ્રેસન્ટ્સ આપણે જોયા હતા, એમાં બી 4 ક્લાસિફિકેશન હતા, SSRI, SNRI, TCS અને MAOIs. સો SSRI સિલેક્ટિવ સિરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર, એમાં બે જ નર્સિંગ કન્સિડરેશન તમારે યાદ રાખવાની હતી. કઈ હતી? Serotonin syndrome, suicidal risk. યસ, સિરોટોનિન સિન્ડ્રોમ ના થઈ જાય. એ સિરોટોનિન સિન્ડ્રોમ થશે તો ખબર કેવી રીતે પડશે? Confusion થશે. હાઇપરટેન્શન થઈ જશે, કન્ફ્યુઝન. હાઇપરટેન્શન, કન્ફ્યુઝન, એન્ઝાઇટી, ટ્રેમર્સ, એટેક્સિયા અને સ્વેટિંગ. સો એના સાઇન્સ છે. સ્યુસાઇડલ પ્રિકોશન્સ 2 to 3 weeks માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? એ ટાઈમે પેશન્ટના અંદર ફૂલ એનર્જી હશે એના પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટે. તો જે પણ એન્ટીડિપ્રેસન્ટ્સ મેડિકેશન્સ લે છે હવે એનું ડિપ્રેશન ધીરે ધીરે ઇમ્પ્રુવ થાય છે, હવે ડિપ્રેશન જાય છે ધીરે ધીરે. સો નાઉ ધ પેશન્ટ હેઝ એનર્જી ટુ એક્ઝિક્યુટ his or her plan. સો એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સ્યુસાઇડ પ્રિકોશન્સ. નેક્સ્ટ છે SNRI, સિરેટોનિન નોરએપિનેફ્રિન રીએપ્ટેક ઇન્હિબિટર. સો એમાં નર્સિંગ કન્સિડરેશન પેલા બે તો હતા એ તો છે જ મેઇન, બટ SNRIs બે પર્પઝ માટે યુઝ થાય છે, ડિપ્રેશન માટે પણ અને ન્યુરોપેથિક પેઇન હોય લાઈક ફાઇબ્રોમેલ્જિયા, ડાયાબિટીક ન્યુરોપેથી, સો એ બધામાં પણ યુઝ કરી શકીએ છીએ આપણે. TCAs નું સફિક્સ શું હતું? ટાઇલિન, ટ્રિપ્ટિલિન ઓર ટિલિન, એવી રીતે બી તમે યાદ રાખી શકો છો. સો એમિટ્રિપ્ટિલિન, નોરટ્રિપ્ટિલિન એ બધાના એક્ઝામ્પલ્સ છે. નર્સિંગ કન્સિડરેશન એની શું ધ્યાન રાખવાની? TCAs ની TCAs જ છે. ઓકે, સો વોટ ઇઝ T? ટેકિકાર્ડિયા. Then C? કાર્ડિયાક કાર્ડિયાક ઇફેક્ટ્સ. કેવા ઇફેક્ટ? જેમાં arrhythmia થશે. Arrhythmias, prolonged QT interval. Then A is Anticholinergic. anticholinergic effects. Yes, અને S is sedation. sexual dysfunction. So તમે એવું કહી શકો કે મોનિટર હાર્ટ રેટ, મોનિટર કાર્ડિયાક રિધમ એન્ડ QT ઇન્ટરવલ પ્રોલોંગ છે, તો EKG કરી શકો છો એને રૂલ આઉટ કરવા માટે. એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ્સ માટે તમને સાઇન એન્ડ સિમ્ટમ્સ ખબર હોવા જોઈએ કે હોલ બોડી ડ્રાઈઝ અપ. સો એવા બધા સિમ્ટમ્સ હોય, એ કોન્સ્ટિપેશન એ બધા એના સિમ્ટમ્સ છે. સિડેશન માટે તમે રેસ્પિરેટરી સ્ટેટસ મોનિટર કરી શકો. સો આ એના સાઇડ ઇફેક્ટ છે. તો એને રૂલ આઉટ કરવા માટે તમને ક્વેશ્ચનમાં ડાયરેક્ટ નહીં પૂછી હોય કે ટેકિકાર્ડિયા, પણ ઇનડાયરેક્ટ ગોળ ફેરવીને એવું પૂછે કે યુ હેવ ટુ મોનિટર ધ હાર્ટ રેટ, તો તમને હા ખબર હોવી જોઈએ કે TCS ના લીધે ટેકિકાર્ડિયા થતી તો હાર્ટ રેટ તો મારે મોનિટર કરવી જ પડે ને. તો એવી રીતે તમારે યાદ રાખવાનું. મોનોઅમાઇન ઓક્સિડેઝ ઇન્હિબિટર, તો એની નર્સિંગ કન્સિડરેશન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ડ્રગની. કઈ નર્સિંગ કન્સિડરેશન હતી? નેમોનિક શું હતું? MAOI is MAOIs. Yes, what is M? massive hypertension. Massive hypertension. Then A? Avoid trying food. Yes, avoid tyramine food and એન્ટીડિપ્રેશન. other antidepressants like SSRI, SNRI, TCAs બધાની સાથે MAOIs ના આપી શકે, બે ડ્રગ કોમ્બિનેશનમાં ના આપી શકે. તમે SSRI, TCA કે બંને એ ત્રણેયમાંથી ગમે તે કોમ્બિનેશન કરી શકો, બટ MAOIs ના આની જોડે કોમ્બિનેશન નહીં કરવાનું. Then MAO means Avoid counter medication. yes, OTC drugs avoid કરવાના, અને I means Increase suicidal risks. increase suicidal risk. Suicidal risk increase થઈ જશે. So these are the mnemonics એના related nursing considerations છે. Tyramine rich food હતા, examples હતા aged cheese, pickled meat or wine. Then atypical antidepressants ના examples હતા trazodone and bupropion. એ બહુ જ less commonly asked medication છે, પણ trazodone એના માટે આપીએ છીએ depression and insomnia both, બંનેને ટ્રીટ કરવા માટે આપણે આપીએ છીએ trazodone. Then bipolar medications માં ત્રણ examples હતા lithium, carbamazepine અને valproic acid.
લિથિયમની નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાની? નેરો થેરાપ્યુટિક લેવલ છે તો એ Yes. મોનિટર તો જે ડ્રગનું થેરાપ્યુટિક લેવલ નેરો હોય એના માટે શું કરવાનું? ડ્રગનું લેવલ કરતું રહેવાનું. યસ, ફ્રીક્વન્ટલી એનું બ્લડ ટેસ્ટ કરતું રહેવાનું ડ્રગનું લેવલ ચેક કરવા માટે. બીજું એને એનસેડ્સ જોડે ના અપાય અને બીજી કઈ કન્ડિશનમાં ના અપાય લિથિયમ? ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન. જ્યારે ક્લાયન્ટને સોડિયમ ઓછું હોય, કેટલું હોવું જોઈએ નોર્મલ સોડિયમ? 135 to 145. 135 to 145. સો 135 થી ઓછું હોય સોડિયમ તો તમે ના આપી શકો. ડિહાઇડ્રેટેડ હોય ક્લાયન્ટ, વોટર પણ ઓછું હોય. સોડિયમ એન્ડ વોટર આર બેસ્ટ ફ્રેન્ડ. સોડિયમ લોસ થશે તો જોડે જોડે વોટર પણ લોસ થઈ જશે. તો એવા ક્લાયન્ટ્સમાં તમે ના આપી શકો લિથિયમ. એના સાઇડ ઇફેક્ટ શું છે લિથિયમના? seizures, arrhythmias, fatigue, confusion, nausea, anorexia, hypothyroidism, tremors આ બધા એના સાઇડ ઇફેક્ટ છે. તો મોનિટર કરતું રહેવાનું. કાર્બેમેઝેપાઇન એ પણ મેઇનલી સીઝર્સ માટે હોય છે અને બે જ એના નર્સિંગ કન્સિડરેશન છે કયા? લ્યુકોપેનિયા. તો લ્યુકોપેનિયા થઈ જાય છે એની સાઇડ ઇફેક્ટમાં and this is contraindicated in pregnancy. લ્યુકોપેનિયા થાય તો ઇન્ફેક્શનનું રિસ્ક કેવું થાય? Increase. વધી જાય. તો ક્લાયન્ટને ફીવર કે સોર થ્રોટની કમ્પ્લેન કરે તો તરત જ તમારે ડિસકન્ટિન્યુ કરો. રિપોર્ટ Stop. કરવાનો. યસ, બીકોઝ એને ઇન્ફેક્શન થઈ ગયું. એ એવું જ ઇન્ડિકેટ કરે છે. ફીવર ક્યારે આવ્યું? એને ઇન્ફેક્શન થયું, કશું થયું ત્યારે જ આવે ને. સો એ લ્યુકોપેનિયા થઈ જાય છે તો ક્લાયન્ટને સમજાવવાનું, કાં તો આપણે પણ જોઈએ તો તરત જ રિપોર્ટ કરવાનું. વેલ્પ્રોઇક એસિડ એની નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાની હતી? યસ, એક તો હિપેટોટોક્સિસિટી. તો એના માટે તમે શું કરી શકો? LF. LFT એલએફટી કરવાનું અને બીજું શું મોનિટર કરવાનું? જોન્ડિસમાં Jaundice. મોનિટર કરવાનું. યસ, ધેન આમાં રિસ્ક લ્યુકોસાઇટોપેનિયાનો છે? No. થ્રોમ્બોસાઇટોપેનિયા થાય છે. તો બ્લીડિંગ માટેનો રિસ્ક લેવાનું, બ્લીડિંગ પ્રિવેન્શન્સ પર મૂકવાનું, બ્લીડિંગ ના થઈ જોવાનું. પછી ધીસ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન પ્રેગ્નન્સી એન્ડ ડોન્ટ સ્ટોપ ધીસ ડ્રગ એબ્રપ્ટલી. આ ડ્રગ એબ્રપ્ટલી સ્ટોપ ના કરાય. દેન એન્ટીસાયકોટિક્સ આપણે જોયા તો ફર્સ્ટ જનરેશન એન્ડ સેકન્ડ જનરેશન. ફર્સ્ટ જનરેશનની મેમરી ટ્રીક છે H+ ઝીન. જે પણ H અને ઝીન વાળી જે મેડિકેશન છે સફિક્સ ધેટ ઇઝ એન્ટીસાયકોટિક્સ. તો હેલોપાયરિડોલ ધેટ ઇઝ H એન્ડ ક્લોરપ્રોમેઝિન, ફ્લુફેનેઝિન એ બધા ઝીન વાળી મેડિકેશન છે. નર્સિંગ કન્સિડરેશન આની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કઈ હતી? એક્સ્ટ્રા પિરામિડલ સાઇડ ઇફેક્ટ મોનિટર કરો. ફર્સ્ટ જનરેશન એન્ટીસાયકોટિક્સ એક્સ્ટ્રા પિરામિડલ સાઇડ ઇફેક્ટ થાય છે. ધેન NMS મતલબ ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ. that is tardive dyskinesia. tardive dyskinesia થશે. થર્ડ ન્યુરોલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ થઈ શકે છે અને QT ઇન્ટરવલ પ્રોલોંગ થઈ શકે છે. તો એના માટે શું કરવાનું? ECG. વીકલી ECG કરવાનું, EKG કરવાનું વીકલી. and this medication is contraindicated in pregnancy. પ્રેગ્નન્સીમાં ના અપાય. નેક્સ્ટ છે સેકન્ડ જનરેશન એન્ટીસાયકોટિક્સ. એના બેસ્ટ નર્સિંગ કન્સિડરેશન યાદ રાખવાના છે. આમાં શું થાય છે? લ્યુકોપેનિયા થાય છે. સો એની ઇમ્યુનિટી ડિક્રીઝ થઈ જશે. સો કોઈ ક્લાયન્ટને કશું ફીવર સોર થ્રોટ લાગે તો આપણે તરત રિપોર્ટ કરવાનું. ક્લાયન્ટને ઇન્ફેક્શન પ્રિકોશન પર મૂકી દેવાનું. તો લ્યુકોપેનિયા છે એટલા માટે ઇમ્યુનિટી એની ડાઉન છે. તો એ બધું આપણે એ એડિશનલ છે. તમને આટલું શીખવાડ્યું કે લ્યુકોપેનિયા થાય છે તો એના માટે તમે જે બી કરી શકો તો તમારું એટલું નોલેજ તમારું હોવું જોઈએ કે તમે કઈ વસ્તુ કરી શકો છો ઇન લ્યુકોપેનિયા. સો ક્વેશ્ચન્સ એક્ઝામમાં ક્વેશ્ચન્સ એવી રીતે ટ્વિસ્ટ કરીને જ પૂછશે. ડાયરેક્ટલી હવે ના પૂછે કે ડાયરેક્ટલી ક્લાયન્ટને લ્યુકોપેનિયા થાય છે. તમને ઇનડાયરેક્ટ ક્વેશ્ચન્સ હશે. તમને એટલું નોલેજ હોવું જોઈએ કે આની સાઇડ ઇફેક્ટ છે લ્યુકોપેનિયા. સો એના રિલેટેડ કયા ઓપ્શન્સ છે કે જે કરી શકે છે. એન્ડ ધેન નેક્સ્ટ ઇટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ડિમેન્શિયા. યસ, ડિમેન્શિયામાં આ મેડિકેશન્સ ના અપાય. એની ડાઉટ? ઓકે, તમે No, ફાર્માકોલોજીના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરશો ને તો તમને આઈડેન્ટિફાઈ થશે કે કેવી રીતે સોલ્વ કરવાના હોય છે, કેવી રીતના ક્વેશ્ચન્સ પૂછાય છે. તમારી જોડે આ નોલેજ છે, આટલા એના નર્સિંગ કન્સિડરેશન છે એને ધ્યાનમાં રાખવાના. સો રિલેટેડ ટુ ધેટ જે તમે ઓપ્શન્સ રીડ કરો તો એના પરથી તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ. સો તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ તમને ક્લિયર થશે વધારે. સો સી યુ ટુમોરો એટ 9 AM. કાલે આપણે ઓબીજી પતાવી દઈશું. થેન્ક યુ. Thank you, ma'am. થેન્ક યુ. Thank you, ma'am. થેન્ક યુ.